प्राणनाथ प्यारे परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तातंजलि जी महाराज की परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की परम पूज्य गुरु जी स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की स्वामी श्री लालदास जी महाराज की बोल बोल पंजे समस्त सुंदर साथ की સુંદર સાજી 1 મિનિટ મૌન રહીને નિજનામ મહામંત્રનો જાપ કરીને ત્યારબાદ વંદનાનું ગાન કરશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. श्री कृष्ण कन्हैयालाल की जय. वंदना में कर रही श्री राज की राज की वंदना में कर रही श्री राज की सच्चिदानंद प्राण के आधार की अक्षर को भी सुधा नहीं उस धाम की अक्षर को भी सुधा नहीं उस धाम की वंदना में कर रही श्री राज की Oh
श्रीराज की आए पिया जी हमें जगाने धाम से आए पिया जी हमें जगाने धाम से नींद में थी उनकी ना पहचान की સિંહાસન ઉપર વિરાજેલા શ્રી રાશ્યમાજી હિંડોળા ખાટમાં ઝૂલી રહ્યા છે એવા અક્ષરાતીત શ્રી રાશ્યમાજી શ્રી રાધે કૃષ્ણજીના પાવન ચરણ કમલને સ્મરણ કરી આશીર્વાદ લેતા લેતા ગુરુ પ્રવર બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તાતમ જ્યોતિજી મહારાજજી, બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી તથા આ મંદિરના મહંત શ્રી પરમાદરણીય પરમ સન્માન્ય એવા શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ મંદિરના પૂજારી મહારાજજી, મંદિરના સહુ ટ્રસ્ટીજન તેમજ ઉપસ્થિત આપ સહુ ભક્તિવતી માતાઓ, બહેનો, ભાઈઓ અને પ્યારા સુંદર સાજીને હૃદયથી કોટી પ્રેમ પ્રણામ. સાથે જ ઓનલાઈન માધ્યમોથી જોડાઈ રહેલા દેશ વિદેશના સર્વ સુંદર સાજી જે આ રસપાન કરી રહ્યા છે એમને પણ હું કોટી પ્રણામ કરતાની સાથે આજની મજલને અહીંયા શુભારંભ કરું છું. આવો સુંદર સાજી આપણે ગઈકાલની ચોપાઈને દોહરાવીએ. इन बात की चुगली, इन बात की चुगली, वजीर आगे गई, वजीर आगे गई, उन्होंने कछु ना बिचारिया, बात दिल में लाई, बात दिल में लाई, मुख थे बानी कहत में, मुख थे बानी कहत में, प्रगटे आई स्वरूप, प्रगटे आई
મતી કૂપ, कहाँ कहे मति कोप, કહા કહે મતી કૂપ, कहाँ कहे मति कोप, કૃષ્ણ કનૈયા લાલ जय। ત્રણાધાર સુંદર સાજી આપણે ગઈકાલે શ્રવણ કરી રહ્યા હતા કે સતગુરુજીના નામનો મેળો શ્રી મહારાજ લગાવે છે, પરંતુ મેળામાં વિઘ્ન પડ્યું. હફસાના નજર કેદમાં ત્રણેય ભાઈ એટલે કે શામળિયા ઠાકુર, શ્રી મહારાજ ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર આ ત્રણેયને નજર બંધ કરી દેવામાં આવ્યા અને એમનો ઇન્સાફ કરવાની બદલે રાજા અને વજીરને તત્કાલ અમદાવાદ જવું પડે છે. વર્ષ એક સુધી નજર બંધ રહ્યા, કોઈ ઇન્સાફ નથી. અને એવા સમયમાં શ્રી મહારાજ ખૂબ જ વિરહ કરે છે. સદગુરુજી આવીને દર્શન આપ્યા અને એમને સમજ પાડી કે શા માટે મેળામાં વિઘ્ન પડેલું. અને એટલું જ નહીં તો સદગુરુ સ્વયં એમના હૃદયની અંદર વિરાજમાન થયા અને વિક્રમ સંવત 1715ની સાલમાં હફસા એટલે કે પ્રબોધપુરી જેને કહે છે એમાં શ્રીમુખ વાણીનો અવતરણ પ્રારંભ થાય છે શ્રી મહારાજના મુખારવિંદમાંથી. સાથે સાથે મટકીની લીલા, રાસની લીલા, વ્રજની અનેક લીલાઓ, જે કઈ પ્રસંગો અવતરિત થઈ રહ્યા હતા વાણીના અંદરમાં, એ બધા પ્રસંગોના અનુરૂપ હુકુમના સ્વરૂપ આવી અને શ્રી મહારાજના હૃદયમાંથી પ્રગટ થઈને બધી લીલાઓ પણ કરવા લાગ્યા. મહામતી શ્રી લાદાશ્રી મહારાજે આપણને પરિચય કરાવ્યો કે આપણા જે 14 ગ્રંથ યુક્ત વાણી છે એના અલગ અલગ ગ્રંથો કઈ કઈ જગ્યાઓમાં અવતરિત થયા છે ને ક્યારે ક્યારે અવતરિત થયા છે. શરૂઆત થઈ છે હફસામાંથી, જેના માટે પહેલા 1000 વર્ષ પહેલાથી તૃતીય શામ સ્વરૂપ મોહમ્મદે કહેલું હતું કે હફસા કી પાતશાહી में लिखे बड़े निशान. હફસાના કારાગારની અંદરમાં બહુ જ મોટા એક શખ્સ પ્રગટ થશે અને એમના મુખારવિંદમાંથી બ્રહ્મ વાણી પ્રગટ થશે. આ વાત જેવી રીતના ભવિષ્ય ભાક્યું હતું એ મુજબ જ અહીંયા થયું છે. અહીંથી લઈને વિક્રમ સંવત 1748ની સાલ સુધી, આ 1715 એમાં વાણી અવતરણનો પ્રારંભ થયો છે. 1748 એટલે કે પન્નામાં જ્યારે શ્રી પ્રાણનાજી હતા ત્યારે અંતિમ ગ્રંથ ક્રમશ જોવા જાવ ને તો મારફત સાગર, જેનું અવતરણ પન્નામાં થયું. જીલ્દ બાંધી એ જુદી રીતે છે, એટલા માટે એમાં બડા કયામત નામા આવે છે, જે છેલ્લું ગ્રંથ આવે છે. પરંતુ આવી રીતના અલગ અલગ ગ્રંથોનું અવતરણ પન્ના ધામમાં પણ થયું, જેમાં વિશેષ કરીને પરમધામ સંબંધી વાણીનું અવતરણ થયેલું છે. તો આવી રીતે જે આપણી શ્રીમુખ વાણી છે, જેને કહે છે કુલજમ સ્વરૂપ સાહેબ, એટલે કે ધામધણીજીનું સાક્ષાત સ્વરૂપ આ વાણી છે. એમાંની પ્રત્યેક ચોપાઈ આપણને પરમધામને અને આ માયા વિશે, આત્મા વિશે, પરમાત્મા વિશે સમજ પાડે છે. એટલા માટે કલશમાં જ્યારે આપણે બેહદવાણી અવતરિત થઈ ત્યારે શ્રી પ્રાણનાજીએ કહ્યું કે આ વાણીને તમે કોઈ મામૂલી વાણી નહીં સમજતા. इन वाणी के कारणे कई भैरव जंपावे, इन वाणी के कारणे कई तिल तिल देह कपावे. અને આ વાણીના કારણે સંત સારે અલગ અલગ પ્રકારથી કેટલાય લોકો, કોઈ ભૈરવ જંપાવ્યા, કોઈએ તિલ તિલ દેહ કપાવ્યા અને કોઈએ એટલી બધી કઠોર સાધના તપસ્યાઓ કરી. લક્ષ્મીજીનું જીવંત ઉદાહરણ નથી. રાણી પટરાણી 14 લોકના એક લુગાને કારણે લક્ષ્મીજી રાણીએ શું કર્યું? 7 કલ્પાની તપસ્યા કરી તો હે ના કહેવાણી. એવી આ આપણી શ્રીમુખ વાણીના અવતરણનો પ્રસંગ આપણે ગઈકાલે શ્રવણ કર્યું.
હવે વાલા સુંદર સાંજી, જેમ જેમ વાણી અવતરણ થઈ રહ્યું છે, વર્ષ એક અરસામાં રહ્યા તે સમયમાં તો ઉદ્ધવ ઠાકુર જેમના નાના ભાઈ હતા એ એને નોટ કરતા ગયા. પહેલી વાર કહ્યું ને કે ભીત ઉપર લખી દે છે કોલસાથી, પરંતુ ત્યાર પછી જ્યારે અવતરણ થવા લાગ્યું તો એને લખવાની કોશિશ કરે છે કે જોશની વાણી છૂટી ન જાય, બદલાઈ ન જાય. આવી રીતે કરતા કરતા જે કંઈ અવતરણ થઈ રહ્યું છે એ બધા લીલા, એ બધા પ્રસંગો નજર સામે ઘટિત થઈ રહ્યા હતા. અને જામનગરના રાણી અને એમના સહેલીઓ આદિ, એમની પુત્રી રાજકુમારી આદિ, એ બધા ઉપર અટારીમાં હોય, ગેલેરીમાં ઉપર હોય અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા સામેનો નજારો એમને દેખાય કે બ્રજલીલા થઈ રહી છે, રાસલીલા થઈ રહી છે, અલગ અલગ મટકી આદિની લીલાઓ થઈ રહી છે. ત્યારે એમણે સમજી લીધું કે શ્રી મહારાજ કોઈ સાધારણ વ્યક્તિ કે મનુષ્ય નથી, આ તો સાક્ષાત પરમાત્મા જ છે. હવે આપણે આગળનો પ્રસંગ સાંભળીએ. અહીં સુધી આપણે ગઈકાલે સાંભળી ચૂક્યા હતા. 1700 ઉપર 15 વર્ષ વીતે. 1715 વિક્રમ સંવતમાં સુવાસો સલાહ કરી મંત્રી આયો હર્ષ. જે કુતુબ ખાન બાદશાહ અમદાવાદના ઉપર રાજ કરી રહ્યા હતા, એમની જોડે વાત કરી, સંધિ કરીને, સમય મોહલત આગળ વધારીને જામનગરના રાજા અને મંત્રી જ્યારે પાછા જામનગર આવ્યા, ગૃહમધી વર્ગ કલત્ર में जब बैठे वह जाई, बोले सब अकुलाई तब जुल्म कयो नहीं जाई. ઘરમાં રાણી, રાજકુમારી, આ બધા સદસ્યો જેમણે લીલા પ્રત્યક્ષ થતા જોઈ છે વર્ષ સુધી, એક બાર વ્યવહાર નથી, તે લોકો રાજાને કહે છે કે તમને તો ધન્ય છે, આ ત્રણેય ભાઈને નજરબંધ કરીને તમે ત્યાં જતા રહ્યા, આ લોકોનો કોઈ ન્યાય નથી કર્યો, કોઈ ઇન્સાફ નથી કર્યો, આ લોકો નજરબંધ છે, એ લોકોના માન ઉપર હાનિ થઈ છે અને આવી રીતના તમે એમને છોડીને જતા રહ્યા. બોલે સબ અકુલાઈ, અકુલાઈ એટલે કે અત્યંત ચિંતિત થઈને કહેવા લાગ્યા કે આમના ઉપર તમે જે જુલુમ કર્યો છે ને એ તો જુબાન થકી વર્ણન થઈ જ ન શકે, એટલો જુલુમ તમે મહારાજ અને એમના ભાઈઓ ઉપર કરેલો છે. તો જુલુમ શબ્દ કેમ વાપર્યો એનું પણ અહીંયા સમજણ આપી રહ્યા છે. એક તો ઘર લૂંટ लिया, फिर बंद कर बैठाए, बरस रोज होने आया, क्यों ऐसा जुल्म पहुंचाए. પહેલું કે એમના ઘરમાં જેટલું મેળો કરવા માટેનો સામાન એમણે જમા કરેલો હતો એ બધાને જપ્ત કરી લીધું, એ પહેલી વાત. બીજું, આ ત્રણેય ભાઈઓને નજરબંધ કરી દીધા. ઓછામાં પૂરું હોય તો એ લોકોનો ન્યાય ચૂકવ્યો નથી ને 1 વર્ષ થયો, ઓછો સમય થોડી ના છે. આ રીતે અત્યંત જુલુમ આ ત્રણેય ભાઈના ઉપર તમે કર્યો છે. રાણી, રાજકુમારી આદિ રાજાને કહી રહ્યા છે. સિતાબ છોડો ઇनको और देओ दिलासा इना, ये दिलगिर होय न पावही, दई सिरो पाव पठाવો इना. હે રાજા, અગર તમારે આમનો ન્યાય ચૂકવવો હોય ને તો તમે એક જ વાત કરો કે શ્રી મહારાજને સન્માન સહિત શિરોપાવ પહેરાવીને અહીંયાથી રિહા કરો. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. અમે 1 વર્ષ સુધી બધી જ લીલાઓનું દર્શન કરેલું છે અને શ્રી મહારાજ જેવા અગર આપણાથી દિલગીર થઈ જશે, દુઃખી થઈ જશે તો આપણું બહુ જ ખરાબ થશે, એ તો નિશ્ચિત છે. માટે હવે વિલંબ ન કરતા વહેલામાં વહેલું એમનો ન્યાય કરો અને એમને રિહાઈ આપો, અને એટલું જ નહીં, શિરોપાવ આપો, બક્ષિસ આપીને એમને રિહાઈ કરો. શિરોપાવ શું છે કે જ્યારે ચરણથી લઈને માથા સુધી 5 પોશાક કહેવાય. એ 5 પોશાક એમને આપીને એમનું સન્માન કરવું,
એને કહેવાય છે શિરોપાવ. અને સાથે જ બક્ષિસ પણ દેવાની વાત કરી. તો બક્ષિસને શિરોપાવ કોને આપે? કે જે બિલકુલ બેગુનાહ છે, પરંતુ એમને ગુનેગાર તરીકે પકડીને રાખવામાં આવ્યા, એ બદલ માફી માંગવાના કારણે શિરોપાવ અને બક્ષિસ દેવાની વાત રાજરાણીએ કરી રાજાને. આ રીતે રાજાએ નિર્ણય કર્યો, વિચાર કર્યો કે વાત તો બરાબર છે. જ્યારે મારી રાણી કહી રહ્યા છે, મારી રાજકુમારી આદિ કહી રહ્યા છે, તો નિશ્ચિત મારે શ્રી મહેરાજનો ન્યાય કરવો જ જોઈએ. તો રાજાએ નિર્ણય લીધો કે શ્રી મહેરાજને શિરોપાવ પહેરાવવામાં આવે, સાથે બંને ભાઈઓને પણ, અને એમને એક ગામ બક્ષિસ આપ્યું. કયું? જુનાગઢ. આ ગામ બક્ષિસ આપ્યું કે આ ગામ તમને દેવામાં આવે છે, ત્યાં જઈને ગામ બેસાડો, વ્યવસ્થા જુઓ, એમ કરીને આખું ગામ એમને બક્ષિસ દેવામાં આવ્યું. હવે અહીંયા જે અવતરિત થયેલી વાણી હતી ને, આ વાણીને જ્યારે લખી અને બિહારીજી પાસે પહોંચાડી તો બિહારીજી ચમકી ગયા. એનું કારણ હતું કે શ્રી મહેરાજે બિહારીજીને ગાદી પર બેસાડ્યા તો ખરા, પરંતુ અંદરથી તો એમ જ હોય કે આ ગાદી મને મળી જાય. તો સાધારણ વ્યક્તિ હોય ને એને એમ જ હોય કે આ ગાદી મને મળી જાય. તો બિહારીજીએ જ્યારે અમુક વચનો વાંચ્યા, ષટઋતુ પણ ઉતરેલું હતું, અને ષટઋતુમાં એક સરસ મજાની ચોપાઈ આવે છે, જેમાં શ્રી મહેરાજ શ્રી ઇન્દ્રાવતી એવું કહે છે, મેં લેવું ધની અપના. સખીઓને એવું કહે છે કે હું તો મારા ધણીને જીતી લઈશ. બિહારીજી જ્યારે વાંચે છે તો એમને લાગે છે, અચ્છા ધણીને લઈ લેશે, જીતી લેશે, તો ધણીની ગાદી બી તો લઈ લેશે. ધણીને જીતવાનો મતલબ ધણીનો સર્વસ્વ લઈ લેશે, તો મારી ગાદી જતી રહેશે. આ વાણીને દબાવો. તો વાણી જે અવતરિત થઈ હતી એટલી સરસ હતી ને સુંદર સાતની ખબર પડી હતી કે આવી વાણીનું અવતરણ પ્રારંભ થયું છે શ્રી મહેરાજના મુખારવિંદમાંથી. પણ બિહારીજીએ આઈડિયા કરીને યુક્તિપૂર્વક વાણીને ત્યાં જ દબાવી દીધી. શ્રી મહેરાજજીને કહ્યું કે તમે વાણીમાં વિરસ શાના માટે કરો છો? તમે કહો છો કે મારા ધણી ચાલ્યા ગયા, હું શું તમારો ધણી નથી? આનો શું જવાબ? હા પાડું કે તમે ધણી નથી તોય મુશ્કેલ, અને એમ કહું કે મારા ધણી ચાલ્યા ગયા છે તો કહેશે કે સદગુરુ હું નથી, મારામાં સદગુરુ નથી બેઠા. બધી વાતોમાં વિવાદ થાય. એટલે શ્રી મહેરાજ પણ તે સમય શાંત રહ્યા, અને બિહારીજીએ આ વાણીને ત્યાં જ દબાવી, કોઈના સામે બહાર આવવા દીધી નહીં, જેથી કરીને સુંદર સાતનો ઉત્સાહ ઉમંગ જે કંઈ હતો વાણીને જોવા, વાંચવા, પાઠ કરવાનો, એ બધો જ દબાઈ જાય છે. આવી રીતના શ્રી મહેરાજજીને જ્યારે શિરોપાવ પહેરાવીને ગામ બક્ષિસ કરીને અહીંથી મોકલ્યા, જુનાગઢ ગયા. આ ત્રીજી વારનું જે યુદ્ધ હતું ને એમાંય તે જીત્યા. કેમ જીત્યા? કારણ કે વાણીનું અવતરણ પણ થયું છે, અને સાથે સાથે કહીએ તો આવી રીતના જે બદનામી થઈ, માનહાનિ થઈ, એના બદલામાં કઈ ગુના માન વધારીને ખુદ જામનગરના રાજાએ એમને ગામ બક્ષિસ કર્યું, શિરોપાવ પહેરાવો પડ્યો. એટલે કે હર રીતે શ્રી મહેરાજની વિજય જ થઈ. તો મેં 3 યુદ્ધ કીધા ફરી ફરી, પછી ગતમત મારી હરી. 3 યુદ્ધ સુધી તો માયાને પરાસ્ત કરી શ્રી મહેરાજે. હવે જુનાગઢમાં જ્યારે જઈ રહ્યા હતા, આ વાત થઈ રહી છે 1717ની સાલની, કે જ્યારે જુનાગઢ બાજુ જઈ રહ્યા હતા, વચ્ચે ધોરાજી માર્ગે ગયા, તો તે સમયે એક કહે છે કે વોટરફોલ જોયું, જ્યાં પાણીનું ઝરણું વહેતું હતું ને એને જોયું, અને શ્રી મહેરાજ ત્યાં પાણી પીવા ઇત્યાદિ માટે ઊભા રહ્યા. અને એક નાની એવી બાલિકા ત્યાં હતી, મુશ્કેલથી 5-7 વર્ષની જ હશે, અને બાલિકાએ જ્યારે શ્રી મહેરાજને જોયા તો શરમાઈ અને ઘૂંઘટ આડું કરી દીધું. મહેરાજજી પણ
જોતા રહી ગયા કે આ બાલિકાએ આવી રીતે શા માટે કર્યું મને જોઈને. પરંતુ ત્યાર પછી જે બાલિકાના પિતા પ્રેમજી થાવર હતા એમણે પણ આ જ વાતનું નોંધ લીધું અને બાલિકાને પૂછ્યું. ત્યારે એ બાલિકા કહે છે કે આ જે સામે ઊભા છે ને એ મારા પૂર્વ જન્મના પતિ છે અને એમનું નામ જોગ કરી દીધું શ્રી મહારાજ. પિતાને આશ્ચર્ય લાગ્યો કે કેવી રીતે આટલી નાની બાલિકા છે એને કેવી રીતે યાદ છે પૂર્વ જન્મની વાત. અને અત્યારે આપણે પણ આ કલિયુગમાં બેઠા છે તો આપણને પણ એવું લાગે. પરંતુ એવા ઘણા કહીએ ને કે લાખો કરોડોમાં એકાદ બે કિસ્સા એવા બને છે જેમને પૂર્વ જન્મની યાદગીરી હોય છે. અને આ કોણ છે? આ તો એવી દિવ્ય આત્મા છે કે જે આત્માએ પોતાના ધની માટે ધર્મ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, ત્યાં સુધી કે પોતાનું જીવન અંત કરી દીધું કે મારા ધની અને મારા ધર્મના કાર્યની અંદર મારા કારણે કોઈ પણ વિક્ષેપ ન પડે. એવા જે ફૂલબાઈ માતા હતા એ અહીંયા બાલિકા એટલે કે જેમનું નામ હતું તેજ કુમારી કૃષ્ણ કનૈયાલાલ કી જય સામે જ મળ્યા. શ્રી રાજીનો હુકમ છે આમાં પણ. અને તે તેજ કુંવરીજી હતા એમને જ્યારે પ્રમાણ તો પૂછવું પડે. એમને કોઈ કહી દે આ મારા પૂર્વજન્મના પતિ છે તો થોડી કોઈ માની લેશે. પરંતુ એવી અંગત વાતો એમણે બતાવી કે જે વાતો કોઈ અન્ય નહોતા જાણતા, કેવલ મહારાજજી અને ફૂલબાઈ જાણતા હતા. જેમ કે એમનો અંતિમ જે પત્ર વ્યવહાર થાય છે ચિતામાં જતા પહેલાનો, અને તે સમયમાં જેવી રીતે શ્રી મહારાજે એમને વચનો લખ્યા અને જવાબમાં જે ફૂલબાઈ માતાએ વચનો લખ્યા હતા બંને સિવાય ત્રીજી કોઈ વ્યક્તિને જાણતી જ નથી. અને એવા વચનો જ્યારે એમણે કહ્યા ત્યારે શ્રી મહારાજને પણ માનવું પડ્યું કે આ પૂર્વજન્મની અંદર ફૂલબાઈ હતા. હવે વિતકાર અહીંયા એક વાત કરે છે. પરખી વ્યાહ કિન્નો તહા નિજ અમલાવતી અંગ अपनो रूप सुभाव दई कर ग्रही लिन्हो संग. बोलिए श्री प्राणनाथ प्यारे की श्री वाईजराज महारानी की. શ્રી મહારાજે જ્યારે પૂર્ણ પરિચય લઈ લીધો કે આ જ પૂર્વજન્મના ફૂલબાઈ છે ત્યારે એમણે કોના ઉપર દૃષ્ટિ કરી? ફૂલબાઈ મને મળી રહ્યા છે એવી દૃષ્ટિ નથી કરી. ઉંમરમાં તો કેટલી નાની બાલિકા છે. એમણે દૃષ્ટિ કરી કે આના અંદર કોણ બેઠા છે, કઈ વાસના છે? તો કહે છે અમલાવતી સખી. કારણ કે ફૂલબાઈ માતાની જે પરાત્મા છે પરમધામની અંદર એમનું નામ છે અમલાવતી સખી. તો આ અમલાવતી સખીની પરખ કરી શ્રી મહારાજે અને એમની બાહ ગ્રહણ કરી લીધી. બાહ તો ગ્રહણ કરી અને સાથે સાથે એમને પોતાનું રૂપ આપે છે, પોતાનો સ્વભાવ આપે છે. રૂપ અને સ્વભાવ એટલે શું? પોતે શ્રીજી જે ધર્મ માર્ગમાં ચાલી રહ્યા છે એમાં તેજ કુંવરીજીને પણ પોતાની જોડે કરી લીધા. સમય આવે છે ત્યારે સિંહાસનની ઉપર કોણ બેઠા? આજ તેજ કુંવરીજી બિરાજમાન થયા. એટલે શ્રીજીએ પોતાનું રૂપ બી અને સ્વરૂપ અને શક્તિ અને સ્વભાવ આ બધું જ આપી દીધું છે તેજ કુંવરીજીને. એમની પરખ કરી કે આ અમલાવતી સખીની વાસના છે એટલા માટે એમની બાહ પકડી લીધી. આવી રીતે બિહારીજીને પણ સૂચના આપી અને એમનો હુકમ આદેશ થયો ત્યારે જ આમની બાહ પકડવામાં આવી. આ એક પ્રસંગ અહીંયા ધોરાજીની અંદર બન્યો અને અહીંથી હવે શ્રીજી જાય છે જૂનાગઢમાં ગામ બેસાડવા માટે. જ્યારે શ્રી પ્રાણનાથજી જૂનાગઢમાં હતા તે સમયે સતગુરુજીના દ્વારા જાગૃત થયેલા એક ભાઈ કાનજીભાઈ એ પણ જૂનાગઢની અંદર જ હતા. અને ત્યાં એક શેઠ છે બ્રાહ્મણ જાતિના, હરજી વ્યાસ એમનું નામ હતું. ત્યાં એ નોકરી કરી રહ્યા હતા
અને પોતાના માલિકની ખૂબ સરસ રીતે સેવા ચાકરી કરતા હતા. હવે એમના વિશે આ પ્રકરણની અંદરમાં વાત આવી. હરજી વ્યાસ એક બ્રાહ્મણ રહે तिनके चाकर होय जब वह दुखी पड़ा भूम उतारा सोय. જે હરજી વ્યાસ નામના કર્મકાંડી બ્રાહ્મણ હતા, એટલા માટે એ બધું જ કર્મકાંડ કરીને જીવનની અંદર એમણે બધું જ કરી ચૂક્યા હતા. અને એવા હરજી વ્યાસ બીમાર પડ્યા તો એમના ઘરના લોકોએ નિર્ણય લીધો કે પલંગમાંથી એમને નીચે ઉતારીએ, ગાયના ગોબરને લઈને લીપોત કરી જમીન એના ઉપર એમને સુવાડ્યા, દિશા આદિ જોઈ કરીને. કારણ કે એમ કહે છે કે જ્યારે પલંગના ઉપર સૂતા સૂતા કોઈ તન છોડે છે અને અમુક સમય જેમ કે દક્ષિણાયન આદિની અંદર તન છોડે છે તો એને નરકવાસ થાય છે. તો આ કર્મકાંડના અમુક વિધિ વિધાનને જોઈ કરીને એમને ભોંયે સુવડાવી દીધા. આ સમયે એમના જે પત્ની હતા હરજી વ્યાસના, એ આતુરી દાન કરવા લાગ્યા. એટલે કે પોતાના પતિને ઉદ્દેશ્ય રાખીને, લક્ષ્ય રાખીને એમણે લોકોને દાન આપવાની શરૂઆત કરી કે આ દાનનું ફળ જે કંઈ મળશે તે મારા પતિને મળશે. હરજી વ્યાસ શિકિસ્ત અવસ્થામાં હોવાના કારણે એમને ખબર પડતી નહોતી કે મારા પાછળ આટલું બધું દાન પુણ્યનું કામ થઈ રહ્યું છે. તો જ્યારે એમની નજર ખુલી એક દિવસ અને એમણે જોયું કે મારા પત્ની મારા નામથી આતુરી દાન કરાવી રહ્યા છે, ત્યારે હરજી વ્યાસ બોલી ઉઠ્યા, ક્યો મોહે દાન કરાવત જબ પુરી કા સાધન, मैं नहीं न इनका मेरा क्यों कल्पाओ मन. તમે મારા નામથી આતુરી દાન શા માટે કરી રહ્યા છો? હું કયા 14 લોક બ્રહ્માંડની અંદરનો જીવડો નથી કે તમે જે દાન પુણ્ય કરશો નું ફળ ખાવા માટે મારે અહીંયા રહેવું પડશે, મારી માટે બંધન બની જશે. મારા નામથી કૃપાએ કોઈ દાન પુણ્ય ન કરશો, કારણ કે હું 14 લોકની અંદરનો જીવ છું જ નહીં. આ વાત જ્યારે સાંભળીને તો કાનજીભાઈ ત્યાં ઉપસ્થિત હતા અને એ તો સદગુરુજી દ્વારા દીક્ષિત હતા. તો એમને ખબર હતી કે અગર કોઈ કહે છે કે હું 14 લોકની અંદરનો નથી, એનો મતલબ કે બેહદના સાથમાં હોઈ શકે, સંભાવના છે. તો કાનજીભાઈને લાગ્યું કે કેમ નહીં આપણે આ શેઠજીને બચાવીને, મહારાજજી પણ ત્યારે જૂનાગઢમાં હતા તો બંનેનો મિલાપ કરાવવું, એવી ઈચ્છા કાનજીભાઈના મનમાં જાગૃત થઈ. જેમ જ તેઓ આ બધું વિચારી રહ્યા હતા ત્યારે હરજી વ્યાસ હજી એક વાત કરે છે, જાકો મેં ના કહી સોહાના કહી કે ના, ઇન દોય બાત કી દાજ રહે ગઈ મેરે મન. હું જે વાત કોઈ પણ શાસ્ત્રાર્થમાં કરું તો મારી વાત એટલી માન્ય વાત છે કે હું કોઈ વાતમાં એમ કહું ને કે આનો જવાબ હા છે, કોઈમાં તાકાત નથી એ હા ને નામાં પરિવર્તિત કરીને બતાવી. અને અગર હું કોઈ વાતમાં નાનો નિર્ણય આપી દઉં તો મારી નાને હામાં કોઈ પરિવર્તિત કરી શકે એવું આજ સુધી કોઈ મળ્યું નથી. આ વાત પણ કાનજીએ સાંભળી તો કાનજીભાઈને લાગ્યું કે જરૂરથી જરૂર શ્રી મહારાજના જોડે મારે અમને મળવા છે. એનું કારણ હતું કે અગર આ બેહદના સાથીમાં હશે તો એમની જાણે થઈ જશે. માનો કે કદાચ ન પણ હોય તો એમની અંદર જે આ ગર્વ, જે અભિમાન છે એનો જવાબ તો એને મહારાજ દ્વારા મળી જ જશે. અને બંને રીતે કાનજીભાઈએ વિચાર્યું કે મારે આ બંનેનો મિલાપ કરાવવો છે, પરંતુ કેવી રીતે કરાવવું? કારણ કે આ હરજી વ્યાસના જીવનનો કોઈ ભરોસો નથી, એટલા બીમારી હાલતમાં હતા. તો સૌથી પહેલા કાનજીભાઈએ ખૂબ સેવા કરી અને હરજી વ્યાસને પાછા લાવ્યા. શાક, તરકારી, અલગ અલગ પ્રકારના એવું લીલુંછમ એમને ખોરાક દેવા લાગ્યા કે જેનાથી ધીમે ધીમે હરજી વ્યાસ સશક્ત બનતા ગયા, જેની કોઈ કલ્પના નહોતી કરી. બધાને એવું જ લાગ્યું હતું કે આ તો ધામ વયા જશે.
પરંતુ હરજી વ્યાસ હવે ધીમે ધીમે તબિયત એમની સુધરવા લાગી તો એકવાર એમણે કાનજીભાઈને કહ્યું કે હે કાનજીભાઈ, તમે જે સેવા કરો છો ને એવી તો કોઈ કરી જ ન શકે, ઘરવાળાએ ન કરે ને ઘરવાળીએ ન કરે, એવી સેવા તમે મારી કરી રહ્યા છો. ત્યારે એમણે શું ચોપાઈમાં કહ્યું છે, જો 1000 રૂપિયા દેવહી मैं राजी नाती न पर, तेरी तरकारी की सेवा से खुशाल हुआ इन पर. આજની તારીખમાં જો આપણને 1000 રૂપિયા કોઈ આપે તોય ખુશ થશું, પણ ત્યારના સમયના 1000 રૂપિયા એટલે કેટલી કિંમત. અને કહે છે કે તમે જો મને 1000 રૂપિયા કોઈ આવીને આપી દે ને એના ઉપર હું એટલો રાજી નહીં થાઉં જેટલી તમે કરેલી શાક તરકારી આદિની સેવાથી હું રાજી થઈ રહ્યો છું. તો હે કાનજીભાઈ, તમે માંગો, તમારે શું માંગવું છે મારી પાસે હું દેવા માટે તૈયાર છું. અને કાનજીભાઈ ત્યારે ને ત્યારે માંગતા નથી, હજી થોડોક સમય જવા દે છે અને શેઠજીને કહે છે, શેઠજી તમે માલિક છો, હું અહીંયા ચાકર છું અને તમે કશે નથી જવાના કે હું કશે નથી જવાનો, તમે પહેલા એકદમ સાજા સારા થઈ જાઓ પછી આપણે વિચારીશું. તો સમય ગયો અને કાનજીભાઈની સેવા દ્વારા હરજી વ્યાસ બિલકુલ સશક્ત પહેલાની જેમ બની ગયા. ત્યારે વળી પાછું જ્યારે એમણે પૂછ્યું ત્યારે કાનજીભાઈ કહે છે, મારી એક જ ઈચ્છા છે, જો તમે પૂરી કરો તો. હરજી વ્યાસે કહ્યું, માંગો, શું માંગો છો? ગાડી બંગલા શું જોઈએ છે? ના ના, એવું કશું જ મારે જોતું નથી. મારા પરિચિત એક સાધુ છે, એ સાધુની બહુ ઈચ્છા હતી કે તમારા જેવા વિદ્વાન કથાકાર પાસે તે કથા શ્રવણ કરે. અગર તમારી આજ્ઞા હોય ને તો એ સાધુને હું અહીંયા તેડાવું અને તમારા મુખારવિંદમાંથી તે કથા સાંભળે, એટલી જ મારી ઈચ્છા છે. ત્યારે હરજી વ્યાસે કહ્યું, અરે શાબાશ કાનજી, तुझको क्या ते मांग्या मुझसे, एक तो राजी किया सेवा विने फिर चर्चा सुनावने के. કાનજી, તમને તો ધન્યવાદ છે, એક તો સેવા કરીને મને ઊભો કર્યો અને બીજું તમે ચર્ચા કે અધ્યાત્મની વાત માંગી, તમે લૌકિક કોઈ વસ્તુ માંગી નથી. શાબાશી આપું છું તમને કાનજી. હવે જ્યારે એમની આજ્ઞા લીધી, શ્રી મહારાજને તેડાવી લીધા અને બંને એટલે કે શ્રી મહારાજને હરજી વ્યાસ જ્યારે મળ્યા તો સાધુ સાધુ મિલે જ્ઞાન કી લૂંટા લૂંટ થવા લાગી. અને હરજી વ્યાસ એમને પૂછે છે, પૂછી ખબર ઉન ઇनको કહાં બસો તુમ સાધ, કયા હમ તો હે પરદેશ કે, સુન્યા તુમારા મત અગાધ. હરજી વ્યાસે શ્રી પ્રાણનાજીને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો હે સાધુ? તો કહે છે, હું તો પરદેશી છું. એમાં પણ વહેતું પાણી અને સાધુ બંનેની ગતિ એક જ છે, કારણ કે કોઈ વહેતું પાણી રોકાતું નથી કે સાધુ સંત કોઈ એક જગ્યાએ રોકાતા નથી. એમ હું પણ દર અલગ અલગ જગ્યાઓમાં જતો હોઉં છું. તો શ્રી મહારાજજી ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે આપના મુખારવિંદમાંથી કથા શ્રવણ કરવી છે. ભલે હું કરાવી દઈશ. કયું? કયા ગ્રંથમાંથી કથા શ્રવણ કરશો? ગ્રંથોના લિસ્ટ આપી દીધા. મને આ ગ્રંથ આવડે છે ને આ આવડે છે, તમને કયા ગ્રંથમાંથી સાંભળવું છે? ત્યારે શ્રી પ્રાણનાજી વિચાર કરીને કહ્યું કે મને શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી કથા સાંભળવી છે. હવે જ્યારે કથા સાંભળવા લાગ્યા તો દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા પૂરા 1 મહિના સુધી સાંભળ્યું. એટલે કે હરજી વ્યાસ કોઈ મામૂલી સાધારણ ન હતા, પહોંચેલા વિદ્વાન છે. એમને ગમે એવો પ્રશ્ન પૂછીને ઉલઝાવી શકાય એવું નહોતું. કોઈ સટીક પ્રશ્ન આવે અને એક પ્રશ્નમાં જ એમને હરાવી શકાય એટલા માટે મહારાજજી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કરીને મહિના સુધી સાંભળતા ગયા. એક દિવસ
દિવસ એવો પ્રસંગ આવ્યો અને વ્યાસજીએ વર્ણન કરીને કહ્યું, મંદિર હીરા એક કો તાકી જો પડ સાલ, મિતિ 84 લાખ કી જોજન કહી વિશાલ. પાતાલ લોકની અંદર એક એવા સ્થાનનું વર્ણન આવે છે કે જ્યાં એક બહુ વિશાળ મંદિર આવેલું છે. કેટલું વિશાળ મંદિર છે તો કહે છે એટલું વિશાળ છે કે એની સામે જે પ્રાંગણ છે એ પ્રાંગણ 84 લાખ કોસનું લાંબુ પહોળું છે. તો મંદિર કેવડું હશે? અને મંદિર એવડું હશે તો એના અંદર વસવાવાળા સ્વરૂપ કોણ અને કેવા હશે? જગ્યા મળી ગઈ પ્રશ્ન કરવાની. તો શ્રી મહારાજજી પૂછે છે, પૂછત ધામ ધની તહા यह कौन को ठौर, पूछत फिर धनी तहा अध उर्ध हित एह. શ્રી મહારાજજીએ પ્રશ્ન એવો કર્યો, હે વ્યાસજી, તમે બહુ સરસ વાત કરી, મને હજી ડીપલી આ મંદિરના વિષયમાં જાણવું છે. આ કોનું મંદિર છે? આટલા બધા દેવી દેવતાઓ મધ્ય કોનું આ મંદિર છે? મંદિર કઈ જગ્યા કયા લોકમાં છે? 14 લોકમાં અધ એટલે નીચે આવે, ઉર્ધ એટલે ઉપર આવે, મધ એટલે કે વચ્ચે આવે. ક્યાં આવે છે? હવે હરજી વ્યાસ ગુચરાઈ ગયો એક જ પ્રશ્નમાં. કારણ કે શાસ્ત્રોની અંદર આ સ્થાનનું વર્ણન તો આવેલું છે, પરંતુ પૂર્ણતયા વર્ણન નથી. એનું કારણ છે કે જેટલાય શાસ્ત્રના આચાર્યો થયા એમણે પોતપોતાની બુદ્ધિ અનુસાર આ સ્થાન અને એના અંદર રહેનારા સ્વરૂપનું વર્ણન કર્યું. કોઈ કે એને એમ કહ્યું છે કે આ ભગવાન વિષ્ણુનું સ્થાન છે, તો કોઈ કહે છે આ શેષ નારાયણજીનું સ્થાન છે, અને કોઈ કહે છે કે આ નારાયણ ભગવાનનું સ્થાન છે. હવે આમાં તફાવત શું? કોણ કયા સ્થાનમાં રહે છે એ વિશે તો કોઈને જાણકારી નથી. ફક્ત નામ લખી દીધા છે અને એક જ સ્થાનને લઈને અલગ અલગ અભિપ્રાયો ઊભા કરી દીધા છે. હરજી વ્યાસને આ પ્રશ્નનો જવાબ ન આવડ્યો તો એકવાર શેષ નારાયણજીનું નામ લઈને કીધું, એકવાર નારાયણજીનું નામ લઈને કીધું, અને મોઢા ઉપરથી તો દેખાઈ આવ્યું કે ગુંચવાઈ ગયા વ્યાસજી. એટલે ધામધની બાર એમને પૂછવા લાગ્યા, મારા હજી મને સંતોષકારક જવાબ નથી મળ્યો. આ કોનું ધામ છે મને કહો ને. તમે નારાયણજી કહો છો તો એ ક્યાં રહે છે? તમે શેષશાહીજી કહો છો તો એ ક્યાં રહે છે? એવી રીતના પ્રશ્ન પૂછવા લાગ્યા શ્રી મહારાજ. ત્યારે હરજી વ્યાસ કહે છે, कया कटु वचन आचार्य को उनो ऐसे ही लिखे शुकन, तो मैं तो क्या करूं, क्या निशा करूं मोमिन. જે શાસ્ત્રકારો થયા એ બધાએ આવા જ વચનો લખ્યા છે કે પોતે જાણે કે ભ્રમિત હોય આના વિષયમાં. કોઈએ ચોક્કસ કરીને નથી કીધું કે આ શેષશાહીજીનું જ સ્થાન છે. કોઈએ ચોક્કસ એમ પણ નથી કીધું કે આ નારાયણજીનું જ સ્થાન છે. તો હું કેવી રીતે આ વાત ચોક્કસ કરીને તમને શાંત કરું હે મોમિન, એટલે કે હે બ્રહ્મ મુનિ. આ સમયે હરિજી વ્યાસ શાસ્ત્રકારો જેને આચાર્ય કહેવાય છે એમને તે કટુ વચન કહી દીધા. ઓણે તો આમ લખી દીધું છે ને ઓણે આમ લખી દીધું છે, પણ પોતાના મગજમાં એની બુદ્ધિ સુલઝાણી જ નથી. હજી તો શ્રી પ્રેરણાજી બાર ચરણોમાં પડી પડીને જેટલા ઓલા કન્ફ્યુઝ થાય છે એટલું વધારે પૂછી રહ્યા છે, એટલું વધારે ઉકસાવી, ના મને આ બતાવો, ના મને આ જ બતાવો. અને તમે નિર્ણય નહીં કરો તો કોણ કરશે? તમારા બરાબર તો કોઈ છે જ નહીં. હજી હરિજી વ્યાસને બિલકુલ મૂંઝવણમાં નાખીને શ્રી મહારાજજી વારંવાર પ્રશ્ન કરે છે. અને એટલામાં કાનજી ભાઈ શ્રી મહારાજ પાસે આવી અને કાનમાં આવીને એવું કહે છે, તબ કાનજી ને કહા, કછો અક્ષરાતીત કી પૂછો બાત, देखिए क्या जवाब करत है, सुने इनके मुख विख्यात, बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. हे श्रीजी, કાનજીભાઈ કાનમાં એવું કહે છે, હે શ્રીજી થોડો અક્ષરાતીત વિષયમાં પૂછો.
જોઈએ, જાણીએ એ કેટલી સમજ છે, શું જવાબ આપે છે, જોઈએ તો ખરા એમના મોઢામાંથી। आया जोश श्री जी को दिया धक्का कर हाथ, क्या इनको पूछे क्या है इनमें, ये तो थका अक्षर के साथ, ये तो थका अक्षर में सुध नहीं अक्षर, तो ये अक्षरातीत के क्या देवे उत्तर। कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, प्राणनाथ प्यारे की, बोल बोल पंजे वाले की। श्री प्राणनाथजी કહે છે, અરે અક્ષરાતીતની શું વાત પૂછું, સર બ્રહ્માંડની અંદર ગોતા પર ગોતા ખાય છે, એને નથી ખબર કે ઉપર કોણ, નીચે કોણ, વચ્ચે કોણ, કયા ભગવાન ક્યાં બેઠા છે, આ કોનું સ્થાન છે। જ્યારે આની અંદર ગુંચવાઈ રહ્યા છે તો આનાથી પરે અક્ષરાતીતની વાત આને પૂછાય ખરા, કે એનો જવાબ અપેક્ષા કરાય ખરા? કોઈ સવાલ જ નથી। આ શું આનો ઉત્તર મને આપી શકશે? સાંભળ્યા કાનજી હરજી વ્યાસે, અને હરજી વ્યાસ સમજી ગયા આ કોઈ શ્રોતા નથી, આ તો મને પાઠ ભણાવવા માટે આવેલા ટીચર છે, અને આવી અને શ્રોતા બનીને બેઠા છે। હું જે પીરસું છું લેતાય જાય છે, અને સાથે સાથે કશું બોલ્યા વિના સાંભળતા સાંભળતા મારી પહોંચ કેટલી છે એ જોઈ લીધી। પછી પ્રશ્ન પૂછ્યો, એટલે કહે છે ને પરમ પૂજ્ય ગુરુજી પણ કહેતા કે ક્યારે પણ કોઈની બી સાથે તમે શાસ્ત્રાર્થ કરો અથવા કોઈ ડિબેટ કરો ધર્મને લઈને, પહેલા એની પહોંચ જોઈ લો, કારણ કે બિના તારતમ્યના હોય ને એને શું ખબર છે, ફક્ત એટલું જાણો તો તમને ખબર પડે કે એ ક્યાં સુધીના પહોંચેલા છે, અને તમે એવી રીતે એમની સાથે વાત કરી શકશો। શ્રીજીએ ખૂબ જ આરામથી શાંતિપૂર્વક હરજી વ્યાસ કેટલા પાણીમાં ઊભા છે એ નાપી લીધું, જોઈને પછી જ આ પ્રશ્ન પૂછેલો હતો, અને હરજી વ્યાસ એક જ પ્રશ્નમાં પકડાયા। हमको पठाए हक ने तुमको राखे तिन, जिन पर मेहर भगवान की गुमान भान करे रोशन। શ્રીજી હરજી વ્યાસને જોઈને કહે છે કે હે વ્યાસજી, હું તો શ્રોતા બનીને આવેલો છું, પરંતુ તમે સમજો કે મને મોકલવા વાળા સ્વયં પરમાત્મા છે। તમારો જીવ બચાવીને તમને શરીરમાં રાખવા વાળા એ પણ પરમાત્મા છે। આપણો સંજોગ અહીંયા થયો કે હું આ સમય જૂનાગઢમાં જ હતો, એ સંજોગ કરાવનાર પણ પરમાત્મા જ છે, કારણ કે પરમાત્મા જોઈ રહ્યા છે કે મારા ભક્તના હૃદયની અંદર ગર્વ અભિમાન આવી ગયું છે, તો એ ગર્વ એ અભિમાનને પરમાત્મા રહેવા દેશે નહીં, કારણ કે એમને ખબર છે આ અભિમાન સાથે મરશે તો સીધા નરકમાં પહોંચશે। એટલે જેના ઉપર પરમાત્માની કૃપા છે, જેના પર મહેર ભગવાન કી, એ શું કરે? ગુમાન ભાન કરે રોશન, એના ગુમાનને ભાની દે, ઉડાવી દે છે પરમાત્મા સ્વયં। એટલા માટે મારું અહીં આવવાનું થયું ને તમારી સાથે આ ચર્ચા કરવાનો સંજોગ ઊભો થયો। તબ વ્યાસે વચન કહે, હે ભક્ત રાજ, મેં કહ્યા યો હી કર, મેરા અર્થ થાય ન કાજ। વ્યાસજી શ્રી મહારાજને કહે છે કે તમે ન કેવલ ભક્ત છો, તમે તો ભક્તના રાજા છો। મેં તો જાણી બુજીને કહેલું હતું કે અગર હું કોઈ વાતમાં હા કહું તો કોઈ એને નામાં પરિવર્તન નથી કરી શકતા, અગર હું કોઈ વાતને ના પાડું તો કોઈ હામાં એને બદલાવી નથી શકતા, કારણ કે અગર કોઈ સવા શેર છે, હું શેર છું, કોઈ સવા શેર હોય તે અવશ્ય આવશે ને મને પરાસ્ત કરશે। એટલા માટે જાણી જોઈને જ મેં આવા વચનો મરતા મરતા પણ કહેલા હતા, કારણ કે મારા ગર્વનું કોઈ આવે અને દમન કરે એ જ મને જોઈતું હતું। शीश नमायो चरण तर, तुम हो ब्रह्म स्वरूप, मेरो मेटन गर्व तुम, धरी आए निज रूप। बोलिए श्री प्राणनाथ प्यारे
નતમસ્તક થયા એક પ્રશ્નમાં. શ્રી પ્રહલાદજીનું આ તારતમ્યનું જ્ઞાન કેટલું ઊંડાણમાં છે કે સંસાર કઈ રીતે બન્યો અને કયા કયા કોણ કોણ દેવી દેવતાઓ કયા સ્થાનમાં છે, એમના કયા કયા કાર્યો છે, આ બધી જ વાત આપણા આ તારતમ જ્ઞાનની અંદર ખૂબ વિસ્તારથી આપણને મળે છે. તો આ જ વાતને શ્રી મહારાજે હરજી વ્યાસને પૂછી અને હરજી વ્યાસને નતમસ્તક કરાવી દીધા એક જ પ્રશ્નની અંદર. ત્યારે હરજી વ્યાસે કહ્યું, તુમ હો બ્રહ્મ સ્વરૂપ, તમે તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છો, પરંતુ મને જગાડવા માટે તમે શું બનીને આવ્યા? મનુષ્ય બનીને આવ્યા. સુંદર સાજી હરજી વ્યાસ જેવાને પ્રહલાદજીનો પરિચય થાય છે, પણ આપણી આંખ નથી ખુલતી. આપણે હજી શ્રી પ્રહલાદજીને પૂર્ણપણે જાણી નથી શકતા કે સાક્ષાત ધામના ધણી અહીંયા પ્રાણનાથ બનીને આવ્યા છે. ભલે તે મનુષ્ય તનમાં આવ્યા કેમ ન હોય, પરંતુ એમના મનુષ્ય તનને જોવાનું નથી. એમના અંદર જે રાજ્યની પૂર્ણ શક્તિ છે, ઈશક ઇલમના સાગર આમે 8 સાગર જે લઈને ઉતર્યા છે, એ શક્તિને જુઓ, આ જોશને જુઓ જે પ્રહલાદજીના અંદરમાં કામ કરી રહ્યું છે. આ સાક્ષાત રાજ્ય મહારાજજીની શક્તિઓ છે. અત્યારે જો આપણે પ્રહલાદજીની પહેચાન આ પ્રસંગોમાં ન કરીએ તો ક્યારે કરીશું? કોણ કરાવશે? અત્યારે તો મહામતી લાલદાસજીની બીતક અહીંયા છે. વાણીની ચોપાઈઓને આપણે લગે હાથ જોડીને સમજી પણ રહ્યા છે, પરંતુ આવી રીતના મિલાન કરીને ક્યારે સમજીશું? તો હર પ્રસંગની અંદર સમજો કે પ્રહલાદજી કોણ છે. પ્રહલાદજીના સ્વરૂપની પહેચાન અહીંથી જ થઈ શકે છે. આ રીતે હરજી વ્યાસ આગળ એવું પણ કહે છે, મેં જીવ ઉન ગુલ્લર में का नहीं मेरा और गुल्लर, आगे पंडित में सब जीते हारा न काहू सरभर. એક વાત સમજવાની છે તો આ ચોપાઈ સમજાશે. વૃક્ષ હોય છે એમાં ફળ ગુલ્લર નામનું ફળ લાગે છે, અને ગુલ્લર કેવા હોય? ગુચ્છાના ગુચ્છા બાંધેલા હોય, અને એવા ગુચ્છા વૃક્ષની ઉપર કઈ જગ્યાઓમાં હોય. હવે એક ગુલ્લર જે ફળ છે એમાં અનંત કીડા હોય. એક કીડા મતલબ ગુલ્લરની અંદરના એક કીડા લાગે હું બધા કીડાઓનો રાજા છું, મારાથી મોટો રાજા કોઈ નથી, એવું પોતાને સમજતો હોય. પણ એ ક્યાંનો રાજા? એક ગુલ્લરના અંદરનો એ રાજા. લગે હાથ ગુલ્લરના ગુચ્છા છે, એમાં બધા એમાં એવા રાજા છે જેને એ નથી ઓળખતો. અને એક જગ્યા આવો ગુચ્છો નથી, વૃક્ષમાં કેટલી જગ્યાએ છે, તો કેટલા રાજા થયા? પરંતુ એ કોઈને નથી ઓળખતો. ચલો ઠીક છે, આ વૃક્ષ જે ધરતી ઉપર આશ્રિત છે, અને ધરતી જે છે એ પરમાત્મા ઉપર આશ્રિત છે. હવે એક કીડાને શું ખબર પરમાત્મા કોણ? કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે એક કીડો પોતાને રાજા સમજી બેઠો છે, એને નથી ખબર કે વૃક્ષ આખું ધરતીમાં આધારિત છે. ધરતી સંસારનો એક હિસ્સો છે, સંસારને બનાવવા વાળા પરમાત્મા છે. તે પરમાત્માની ઓળખાણ એક કીડાને છે ખરા? એ તો પોતાને સર્વસ્વ માની લે છે. તો હરજી વ્યાસ એવું કહે છે કે હું પણ પોતાને સર્વસ્વ માની બેઠો હતો, પરંતુ પરમાત્માની પહેચાન મારી અંદર હતી નહીં. તમે સ્વયં પરમાત્મા સ્વરૂપ છો ને મને અહીંયા જગાડવા માટે આવ્યા છો. આવી રીતે મારી સાથે કોઈ શાસ્ત્રાર્થમાં વિજય થયું નથી. વિજય થવાની તો વાત દૂર છે, સરભર એટલે બરાબરીમાં પણ નથી આવ્યા. ઘણીવાર આપણે મેચ જોઈએ ને, હાર થાય જીત થાય કે ડ્રો થઈ જાય, મતલબ બંને બરાબર હોય તો ડ્રો થઈ જાય. એવી રીતે શાસ્ત્રાર્થની અંદર કાં તો હાર થાય કાં જીત, અને જ્યારે બંને બરાબરીના હોય તો એ સરભર આવી જાય, બરાબર આવી જાય એકબીજાના. પરંતુ હરજી વ્યાસ કહે છે કે મારી સામે કોઈ જીતવા વાળું તો આવ્યું જ નથી વિદ્વાન, સાથે કોઈ બરાબરીનો હોય એવું પણ દેખાણું નથી. તમે પહેલા આવ્યા શેરના માથે સવા શેર.
એટલા માટે હરજી વ્યાસ નતમસ્તક થયા અને જેટલા એમના અંકુર હતા એ મુજબ એમણે શ્રી પ્રાણનાજીના પાસેથી આ દિવ્ય બ્રહ્મ વાણીનો જે રસ છે એનું રસસ્વાદન પણ કર્યું અને ત્યાર પછી અંકુર મુજબ ફળ લઈ અને શ્રી પ્રાણનાજીને વિદાય આપે છે. જ્યારે શ્રી પ્રાણનાજી જૂનાગઢમાં હતા એક હજી પ્રસંગ બને છે કે આકાશવાણી થઈ, ફેર બીસોત્તર જામ સત્તા કી લઈ દીવાનગીરી સબ, સારા કસાલા સિર પર ખેંચ લિયા તબ. એવી રીતે અંદરથી એક અવાજ આવે છે શ્રી મહારાજને, જેને આત્મીય અવાજ કહે છે. અને આ આત્મીય અવાજથી એમને ખબર પડી કે મારું નવતનપુરી ધામ કોઈ મોટા એવા કારણની અંદર ફસાવાનું છે, સંકટમાં ફસાવાનું છે. એટલા માટે મારે તરત જ અહીંથી ત્યાં જવાની આવશ્યકતા છે. અને જેમ જ શ્રી મહારાજ ત્યાં પહોંચ્યા ખબર પડી કે જે અમદાવાદના કુતુબ ખાન બાદશાહ હતા એ હવે ઘણો સમય થઈ ગયો, હજી એનું કર્જ ચૂકતે નહોતું થયું, એટલા માટે જામનગર ઉપર ચડાઈ કરવાના છે. શ્રી મહારાજે વિચાર કર્યો અગર આવું થયું તો જામનગર રણવગડા બની જશે અને મારું નવતનપુરી ધામ સદગુરુ મહારાજની તપોભૂમિ જાગણીનું સ્થાન એ પણ સંકટમાં આવી જશે, મારા સુંદર સાતને કસની થશે. આ વખતે કસનીનો વિચાર કર્યો અને શ્રી પ્રાણનાજી તરત જ પહોંચી ગયા જામનગર. જામ નરેશ પાસે ગયા, મંત્રી પદનું નિવેદન ચડાવીને મંત્રી પદને હાસિલ કર્યું. આ બીજી વખત સદગુરુજીને વચન આપ્યા બાદ બીજી વખત તો જ્યારે નિવેદન આપીને મંત્રી પદને હાસિલ કરે છે. શા માટે? કે હું જઈને કુતુબ ખાન બાદશાહની સાથે, રાજા સાથે જઈને સંધિ કરું, સમય હજી આગળ વધારું ગમે તે રીતે, કારણ કે અગર યુદ્ધ આદિ થશે તો બહુ જ ભારે એનું પરિણામ આવવાનું છે. તો શ્રી મહારાજ બિહારીજીની આજ્ઞા લે છે, મંત્રી પદનું નિવેદન ચડાવીને અહીંયાથી સીધા જામનગરના રાજાને લઈ અને અમદાવાદ પહોંચી ગયા કુતુબ ખાન બાદશાહના પાસે. અને ત્યાં જઈ અને સંધિ કરવા માટે કોશિશ કરી. કુતુબ ખાન બાદશાહે ઘણો સમય આપી દીધેલો હતો પહેલાથી, એટલે એ રાજી નથી થતા કે હવે હું તમને સમય આપું ફરી. પરંતુ શ્રી મહારાજ કહે છે કે નહીં, તમે એકવાર હજી અમને સમય આપો. ત્યારે બાદશાહ એક શરત મૂકીને સમય આપે છે, 1 વર્ષની મુદત હજી આપું છું. પરંતુ જામ રાજાને કહે છે જો આ 1 વર્ષની અંદર તમે મારો કર્જ ચૂકતે નહીં કરો ત્યાં સુધી તમારા મંત્રી શ્રી મહારાજ મારી પાસે રહેશે નજરબંધ. એટલું જ નહીં, વર્ષ આખા પછી જો તમે કર્જ ચૂકતે નહીં કર્યો તો શ્રી મહારાજને સૂલીએ ચડાવવામાં આવશે. કારણ શું? બધામાં ઢીંઢેરો પીટાવીને કહેવામાં આવશે કે જામનગરના રાજાએ કર્જ ચૂકતે નથી કર્યો ને એટલા માટે એમના મંત્રીને સૂલીએ ચડાવી રહ્યા છે. તો મંજૂર કર્યું, જામનગરના રાજાએ તો કર્યું, પરંતુ મોટી ભૂલ શ્રી મહારાજની થઈ. સદગુરુએ આપેલી આટલી ભવ્ય જિમ્મેદારી પોતાના ખભે છે, 36,000 વાસનાઓની, અને તેમ છતાં જામનગરના રાજા જેવા જેને કેટલા વર્ષો કાઢી નાખ્યા, કર્જ ચૂકતે નથી કર્યું, એવા રાજાના માથે વિશ્વાસ કરી લીધો. એ ભૂલ થઈ. શરત માન્ય રાખીને મહારાજ તો અમદાવાદ રહી ગયા, રાજા જતા રહ્યા જામનગર. મહિનો, 2 મહિનો, 3 મહિના કોઈ એંધાણ નથી કે જરા જેટલું કર્જ પણ ચૂકતે કર્યું હોય. કરતા જ્યારે સમય વ્યતીત થાય છે અને આખું વર્ષ પૂરું થવા આવ્યું અને જે તારીખ હતી તે નક્કી કરેલી હતી ને કે અહીં સુધીની જ મુદત આપીશ, એ મુદત પૂરી થવા આવી. અમુક જ દિવસો બચેલા છે અને જામનગર રાજાના આવીને કર્જ ચૂકતે કરવાના કોઈ એંધાણ દૂર
દૂર સુધી નથી. એ તો છોડો, વાણી કહે છે, ઇન્દ્રાવતી સખી પોતાનો અનુભવ કહી રહ્યા છે કે આ સમયે જામનગરથી કોઈ સુંદર સાત કે પોતે ગાદીપતિ સદગુરુ મહારાજની જગ્યામાં બેઠેલા બિહારીજી કોઈ પણ આવતા નથી. એવી સ્થિતિમાં શ્રી મહારાજ પડી ગયા. હવે દુઃખ લાગ્યું કે મેં આ કોની વાતને કબૂલ કરી લીધી, કોના વાત પર મેં વિશ્વાસ કર્યો. મોટી ભૂલ થઈ ગઈ છે. આ રીતનો વિચાર શ્રી મહારાજને આવ્યો. ત્યારે જ વાણીના અંદર વર્ણનમાં આવે છે કે 3 જુદ કીધા ફરી ફરી પછી ગતમત મારી હરી. માયાએ મારી ગતિમતીને એવી રીતે હરણ કરી લીધું કે વિચારે ન આવ્યો કે જામનગરના રાજા ઉપર કઈ રીતે હું વિશ્વાસ કરું છું, અને મેં મારો જીવ જોખમે મૂકી દીધો. કોના માટે? હવે મહારાજજીને ખબર પડી કે આ તો માયાની ચાલ છે. 3 યુદ્ધમાં શ્રી મહારાજ વિજયી થયા હતા. આ ચોથું યુદ્ધ માયા સાથે આ વખતે જે થયું એમાં માયાએ ગતિમતી એવી રીતે હરણ કરી લીધી કે શ્રી મહારાજ એની વાતોમાં આવીને ત્યાં જ રહી ગયા. પરંતુ હવે એવું થયું છે કે માયા જે છે ને અહીં સુધી લઈને આવી છે. કરીને આમ આપણે ગળી જઈએ ને, જો ગળી જાય તો પછી શ્રી મહારાજે ગયા અને જે 36,000 ની જાગણીનું જે ભવિષ્ય સદગુરુજીએ આપેલું ખભા ઉપર એ ગયું. એવી સ્થિતિ બની ગઈ. આ સમયમાં શ્રી ઇન્દ્રાવતી સખી એવું કહે છે કે હે ધામધણી, મારાથી આવી રીતના ભૂલ થઈ. આ માયાએ મારી મતિને એવી રીતે ફેરવી દીધી. પરંતુ આશામુખી હતી ઇન્દ્રાવતી. એક જ આશા છે કે મારા ધણી કંઈક અસંભવને સંભવ કરવા વાળા છે તો એ જ કંઈક મદદ કરે, એ જ કંઈક રસ્તો આપે. અને ખરેખર જ એવું થયું કે શ્રીરાજી મહારાજે ઇન્દ્રાવતી સખીના દિલમાંથી જે એકદમ વિરહની જે વેદના નીકળી રહી હતી, પુકાર નીકળી રહી હતી, એને સાંભળીને શ્રી રાજજી મહારાજીએ કાનજીભાઈને પ્રેરણા કરી. ભય નિછાવર કાનજી, કાનજીભાઈ નિછાવર થઈ ગયા કે શ્રી મહારાજને બચાવવા માટે અગર મારે મારા જાનની બાજી લગાડવી પડે તો શું, અને અગર કદાચ હું મારો જીવ ખોઈ બેસું તોય શું, કોઈ પરવા નથી. કારણ કે શ્રી મહારાજના ઉપરમાં તો 36,000 બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી, એ બધાની જિમ્મેદારી છે. મારા માથે કઈ નથી. તો કાનજીભાઈ તૈયાર થયા અને કાનજીભાઈ પાલખીમાં બેસીને 4 જણા પાલખીને ઉચકીને લઈને ગયા. સમય થઈ ગયો છે કે કાલે એમને ફાંસી દેવાની છે. ઢંઢેરો પીટાવી દીધો છે, વાત જાહેર થઈ ચૂકી છે, બધું જ છે. અને શ્રી મહારાજ જેલની અંદર ઇંતજારમાં છે કે કંઈક અનહોની વાત બની જાય ને મારો જીવ બચી જાય. હે સદગુરુ, હે પ્રાણાધાર, કંઈક કૃપા કરો. ત્યારે કાનજીભાઈ એમના પત્ની ફૂલબાઈ બનીને આવ્યા. ફૂલબાઈ તો હતા નહીં. સૈનિકોનો પહેરો ખૂબ જ સખ્ત હતો, પરંતુ સૈનિકોને ખબર હતી કે બધા કોઈ જે મળવા વાળા હોય આવીને ગયા, પણ પત્ની તો હજી સુધી આવ્યા જ નથી. ત્યારે કહે છે કે હું શ્રી મહારાજની પત્ની છું. તો પત્નીના ભાવથી નામ લઈને પાલખીમાં સ્ત્રીવેશ ધારણ કરી અને કાનજીભાઈ આવ્યા. આવીને જ્યારે દ્વારપાલોને કહ્યું તો દ્વારપાલોએ અંદર એન્ટ્રી આપી. ફક્ત 1 મિનિટ 2 મિનિટ માટે મળવા માટે પરવાનગી મળી અને એટલા સમયની અંદર તો કાનજીભાઈ આખી ગેમ ચેન્જ કરી દીધી. શ્રી મહારાજને કહે છે કે તમે આ સ્ત્રી વેશ ધારણ કરો અને હું અહીંયા રહી જાઉં છું. સ્ત્રીનો વેશ પહેરી પાલખીમાં બેસીને અહીંથી તમે ફોરન રવાના થઈ જાઓ અને અહીંયા નહીં રહેતા. તમે ફિરંગીનું જે રાજ્ય છે ને ત્યાં વયા જજો. અહીંથી દીપ બંદર નજદીક પડશે. બધી વાત મગજમાં પ્લાન કરીને બધું જ એમને જણાવ્યું. હવે જ્યારે કાનજીભાઈ એવી રીતે કહે છે તો શ્રી મહારાજ તરત જ સ્ત્રીવેશ ધારણ કરીને પાલખીમાં બેસી અને થોડેક સુધી તો પાલખી કેવી રીતે ચાલે,
ધીમે ધીમે પાલકી હંકાવતા લઈને ગયા. પરંતુ થોડીક સીમા બહાર પહોંચ્યા ત્યારે તરત જ પાલકીને મૂકીને એને જે દોડ લગાવી છે તો ફિરંગીના રાજ્યમાં દીપબંદર જવા માટે. અને બીજી ઓર અહીંયા જે કાનજી હતા એ કાનજી ભાઈએ દિગંબર સાધુનો વેશ બનાવ્યો, રાખ લગાવી દીધી અને એટલી મોટી મોટી દાઢી, જટાઓ આ બધું ખોલી અને બેસી ગયા. અને જ્યારે સમય આવ્યો બીજા દિવસે એમને ફાંસીએ લઈ જવા માટે, ત્યારે સૈનિકો આવ્યા ને ત્યારે એનું રૂપ જોઈને બધા ગભરાવા લાગ્યા કે આ મહારાજ દિગંબર સાધુ રાતોરાત કઈ રીતે બની ગયા. અને જેમ જેમ સમય નજદીક આવે છે ત્યારે કાનજીભાઈની જે અલખ જગાવી રહ્યા હતા ને એનો અવાજ મોટો વધતો જાય છે. ઓમ તત્સત, ઓમ તત્સત, એવો ભયંકર, એવો દૃઢ અવાજ કે કોઈ સૈનિક અંદર આવતા ડરે. અને જ્યારે સમય થયો સૈનિકો લઈને ન જઈ શક્યા ત્યારે કાનજીભાઈએ કહ્યું કે તમે શેના ડરો છો, હું આવું છું. અને જે મેદાનમાં ફાંસી દેવાની વાત થયેલી ત્યાં કુતુબ ખાન બાદશાહ બેઠેલા આખા લોકો બધા જમા થઈને આવ્યા હતા. એ બધાની વચ્ચે કાનજીભાઈને લઈ જવામાં આવ્યા. કુરાનના માધ્યમથી જે કુતુબ ખાન બાદશાહને ફટકાર આપે છે, કાનજી તારા કુરાનની અંદર એવું લખ્યું છે કે ગલતી કોઈ એક કરે, ગુનો કોઈ એક કરે અને સજા બીજાને આપો, લખ્યું છે એવું. તો કુતુબ ખાન બાદશાહને પણ કાન પકડવા પડ્યું. ભૂલ તો જામનરેશની છે, એના મંત્રીને સૂલી પર ચડાવીને શું કામ આપણે એવો ગુનો કરવો જોઈએ. તો વાત સમજમાં આવી ગઈ અને કાનજીભાઈના આ વાતમાંથી કુતુબ ખાન બાદશાહે કહ્યું સૈનિકોને કે આમને રિહા કરો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલું જ નહીં, મલિદા મગાવીને ખવડાવો. કોઈ શાહી વ્યક્તિ જાય તો એની સેવામાં મલિદા નામના ફળ અથવા ડ્રાય ફ્રૂટ્સ આદિ દેવામાં આવે. એવી રીતે કાનજીભાઈનો સત્કાર ઉપરથી કરવામાં આવ્યો. ક્યાં સૂલી ચડવાની વાત હતી, પણ કાનજીભાઈનો ભાવ એવો કે અગર મને સૂલી ચડવું પણ પડે તો કઈ નહીં, મૂલ મિલાવામાં ઉઠીશ, રાજ્યનું નામ લઈને સૂલીએ ચડીશ, પરંતુ એમને જીવન ગમાવીશ નહીં. આ ભક્તિ કરવા માટેનું જીવન છે તો પહેલા તો પૂરી કોશિશ કરીશ કે જીવનને બચાવી લઉં. અને જીવન બચાવવા માટે કુરાનની વાત થકી કુતુબ ખાન બાદશાહને ફટકાર આપી અને એને કહ્યું કે આ તારા કુરાનમાં લખેલું છે, ત્યારે એને પણ રિહાઈ દેવી પડી. આવી રીતે કાનજી પણ રિહા થયા. મહારાજજીને એમણે કહેલું જ હતું કે અગર હું રિહા થઈ જઈશ તો આપણી મુલાકાત દિગંબરમાં થશે, અને અગર હું રિહા નહીં થાઉં ને મને સૂલીએ ચડાવશે તો મૂલ મિલાવામાં મળીશું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભય નિછાવર કાનજી નગર અહમદાબાદ, ધર્મ થંબ હોય બપુ દયો, રાખી બાજી આદ, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિતકાર કહે છે કાનજીભાઈ ધર્મનો સ્તંભ બનીને નિછાવર થયા. જો ત્યારે કાનજીભાઈને શ્રી રાજ્ય પ્રેરણા ન કરી હોત અને કાનજીભાઈ ન આવ્યા હોત, યુક્તિ ન કરી હોત અને યુક્તિ સફળ ન થઈ હોત તો પછી શ્રી મહારાજને માયા તો ગળી જ ગઈ હતી. આ ચોથા યુદ્ધની અંદર માયા જીતીને મહારાજ પરાસ્ત થયા. કાનજીભાઈને ધર્મના સ્તંભની ઉપમા મળી એ આ જ કારણથી, કારણ કે એમને વિચાર્યું મહારાજના ઉપર તો આટલા બધા બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરની જિમ્મેદારી છે, મારા ઉપર એક કોઈની નથી, તો મારે અગર ગામ જવું પણ પડે તો પણ મને ચાલશે, પરંતુ શ્રી મહારાજના હાથમાં ધર્મનું ભવિષ્ય છે. આ રીતે કાનજીભાઈના મહેનત થકી શ્રી મહારાજ તો અહીંયાથી પહોંચી જાય છે દીપબંદર. જગ કો કાજ તજ્યો સકલ, આ
આજ પછી રાજનીતિક ક્ષેત્રમાં ક્યારેય નહીં જાઉં. સદગુરુજીને વચન આપ્યા બાદ બે વાર રાજનીતિક ક્ષેત્રમાં મંત્રી પદને પામે છે, પરંતુ બંને વાર ફજીત થાય છે. અને આ વખતે તો અચોડું કે માયા બિલકુલ ગળી જ ગઈ હતી. સદગુરુજીની આજ્ઞા વિરુદ્ધ ગયા એનું જ પરિણામ સામે આવ્યું. ત્યારે પૂરી રીતે રાજનીતિ ક્ષેત્રમાં કે મંત્રી પદના કોઈ પણ કામને લઈને હવે હું આગળ નહીં વધું એવો સંકલ્પ, દૃઢ સંકલ્પ શ્રી મહારાજ કરે છે. લયો ધર્મ શિર ભાર, અને ધર્મનો જે ભાર છે તે પોતાના માથા ઉપર વહન કરે છે. રાજ પૃથ્વી પગ દાબી કે, રાજ એટલે રાજનીતિ. રાજનીતિને પગ તલે દબાવી દીધું શ્રી મહારાજે, કારણ કે હવે તો રાજનીતિ દબાવીને રાજ્યનું કાર્ય કરવાનું છે. તો શ્રી રાજ્ય મહારાજના જાગની ક્ષેત્રનું કામ કરવા માટે માયા દિનની જાર, જાર એટલે પરિત્યાગ કરી દીધી માયાને. હવે હું ક્યારે માયા ક્ષેત્રમાં નહીં જાઉં. હવે હું કેવલ પરમધામની વાત અને જાગણીની લીલા કરીશ, કારણ કે જે મારા સદગુરુજી મને કહ્યું છે એના ઉપરાંત એ વચનને ઓળંગીને કોઈ કાર્ય હું નહીં કરું. धाम की राह दिखाने को, साथ को सुमार्ग पर लाने को, भाई कंसरा को जगाने को, धनी अब दीप बंदर आए, श्री सतगुरु का संदेशा लाए, श्री सतगुरु का संदेशा लाए, श्री कृष्ण कन्हैया लाल की. હવે આ પ્રણ લીધા બાદ પાણી લઈને દૃઢ સંકલ્પ કર્યો. જ્યારે દીપ બંદર જઈ રહ્યા હતા તો જે માયાનો પરિચય થયો છે તાજો તાજો, એને લઈને મોહજલના 5 પ્રકરણો અવતરિત થયા. હવે પેલા મોહજલની કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત, દાવા નળ બળે કઈ ભાત, તેની કેટલી કહું વિખ્યાત. આ જે બધા મોહજલના જે આપણે 5 પ્રકરણ આગળના વાંચીએ છીએ એ બધાને શું કહેવાય છે? મોહજલના પ્રકરણ. તો 5 મોહજલના પ્રકરણ આ સમય અવતરિત થાય છે જ્યારે પૂરી રીતે માયાનો પરિચય શ્રી મહારાજને પ્રાપ્ત થયો. આયે દેવ ગુજરાત સે, ગુજરાત એટલે અમદાવાદ, ત્યાંથી ક્યાં આવ્યા છે? દીપ બંદરમાં આવ્યા છે. શ્રી રાજ ભય ફારક, માયા પૂરી દિખાય કે, નજર કરી તરફ હક, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી રાજજી મહારાજે ઇન્દ્રાવતી સખીને માયાનો પૂર્ણ પરિચય કરાવ્યો. કારણ કે ઇન્દ્રાવતી સખી બાકી બધી સખીઓને જગાડવા વાળી સખી છે, ત્યારે શ્રી ઇન્દ્રાવતી સખીને માયાનો પૂર્ણ પરિચય કરાવવો જરૂરી છે. તો ઇન્દ્રાવતી સખીને પૂર્ણ માયાનો પરિચય જ્યારે કરાવ્યો ત્યાર પછી હવે શ્રી રાજજી મહારાજ વિચાર કરે છે, જબ જામ વજીર વિદા દઈ દેખ કસાલા દુઃખ, હુકમ હુઆ હક સુબાન કા અબ યે પાવે સુખ. હવે શ્રી મહારાજે દુઃખ અને માયાની તાકાતને પૂરી રીતે જોઈ લીધી છે. કઈ કમી નથી, કોઈ બાકી નથી. હવે શ્રી મહારાજને સુખ થાય, પરમધામનું સુખ એમને મળે, એવી રીતના શ્રી રાજજી મહારાજે પોતાના દિલમાં લીધું અને જાગણી કાર્યમાં શ્રી મહારાજને બહુ જ આગળ વધવા માટે પ્રેરણા કરી અને રસ્તો એમનો ખોલી દીધો, રસ્તો બનાવી દીધો. તબ ગુજરાત સે આયે દીવ મેં, હવે આવે છે ક્યાં? દીપ બંદર. ફિરંગી એટલે ફ્રેન્ચ કોલોની હતી, ફિરંગીનું રાજ્ય હતું, જ્યાં કુતુબ ખાન અથવા એના કોઈ બી સેનાના લોકો શ્રી મહારાજને ગોતવા માટે આવી જ ન શકે. તમે સાંભળ્યું હશે કે ઘણા એવા લોકો હોય કે જેની શોધખોળ ચાલુ હોય ને તો એ લોકો ભારત છોડીને અન્ય દેશમાં વયા જતા હોય છે. કેમ કે ભારતની પોલીસ ત્યાં એમની પહોંચ ન હોય એને ગોતવાની, તો એ સંતાવવા માટે બીજા દેશ પરદેશ આદિમાં વયા જતા હોય. શ્રી મહારાજ પણ તે સમયે કુતુબ ખાનના સેનાથી બચવા માટે ફિરંગીના રાજ્યની અંદર પ્રવેશ્યા, જ્યાં ગુરુભાઈ હતા
જયરામ કંસરા. આવો સુંદર સાજી એક નાની એવી ધૂન લગાડી અને ત્યારબાદ આ પ્રસંગને જોઈએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી જય. અત્યારે વિક્રમ સંવત 1722ની સાલ, ધર્મ પર્યટનનું પહેલું સ્થાન અને જ્યાં ગુરુભાઈ હતા જયરામ કંસરા, માયામાં ભૂલેલી આત્મા ધામની જ આત્મા છે, પરંતુ તેમ છતાં એમને જગાડવા માટે શ્રી મહારાજ પહોંચી ગયા દીપ બંદર. અને અહીંયાથી લઈને 20 વર્ષ જાગણી પર્યટન, જાગણી અભિયાન ચાલ્યા કરશે જ્યાં સુધી પન્નામાં પ્રવેશ નહીં થાય. તો આજ ભજન છે જે આપણે ગઈ વખતે પણ દોહરાવ્યું હતું, પરંતુ આ ખૂબ સરસ ભજન આને લાગતું વળગતું છે. આવો આપણે આને ગાઈએ. ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જીયા હે. ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જીયા હે. ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જીયા હે. ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જીયા હે.
झूला मेरा साथ जो प्यारा ओ झूला मेरा साथ है प्यारा ओ पहुंचाऊं पकड़ के हाथ राधे प्राणनाथ जी आए 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 ओ बोली रे धाम की जमात राधे प्राणनाथ जी आए बोली रे धाम की जमात राधे प्राणनाथ जी आए बोली रे धाम की जमात राधे प्राणनाथ जी आए बोली रे धाम की जमात राधे प्राणनाथ जी आए राधे प्राणनाथ जी आए राधे प्राणनाथ जी आए राधे प्राणनाथ जी आए कृष्ण कन्हैया लाल की जय सद्गुरु महाराज की श्री प्राणनाथ प्यारे की जय धाम के धनी की जय बोल बंजे वाले की जय प्यारे सुंदर साजी જ્યારે શ્રી પ્રાણનાથજી દીપ બંદર પધારે છે ઘર તો ખબર નથી જયરામ કંસરાનું ક્યાં છે ગોતતા પૂછતા પહોંચી ગયા જેમ જ દીપ બંદરમાં પહોંચીને જયરામ કંસરાનું ઘર મળ્યું અને શ્રીજી ત્યાં પહોંચ્યા ધાવર મતલબ કે દરવાજામાં જ્યારે ઊભા છે શ્રી પ્રાણનાથજી જોઈને ચોંકી ગયા जयराम कंसरा लगा क्षेम कुशल पूछने कहाँ से पधारे श्री राज हम सो कहो हकीकत इत आए कौन काज हे श्रीजी તમે આટલા વર્ષો પછી શું કાર્ય કારણથી આપ અહીંયા પધાર્યા છો કાર્ય વિશેષ બતાવો બધું આનંદ મંગલ કુશલ મંગલ તો છે ને तब जवाब दिया श्री जी ने हम आए तुम्हारे काज हमको भेजा भक्त ने हुक्म दिया श्री राज श्री प्राणनाथ प्यारे की जय श्री प्राणनाथजीએ જવાબ આપ્યો કે અરે મને શ્રી રાજ્ય તમને જાગૃત કરવા માટે મોકલ્યો છે આ ધણીના હુકમ દ્વારા હું અહીંયા આવ્યો છું हुई चर्चा इन समय श्री देवचंद्र जी से लेके साथ की खबर पूछते एक दिन दीव में रहे ये श्री महाराज पूछी રહ્યા છે કે તમે આટલા વર્ષોથી દીપ બંદરમાં રહો છો ત્યારે મુખ્ય પ્રસંગોમાં મેં તમને પત્ર વ્યવહાર થકી બોલાવ્યા યાદ કર્યા श्री देवचंद्रजी महाराज परमधाम सिधाव्या ત્યારે પણ મેં પત્ર લખ્યો એમના પુત્ર બિહારીજીને ગાદી પર વિરાજમાન કર્યા ત્યારે મેં તમને આમંત્રિત કર્યા સદગુરુજીના નામનો મેળો કરતી વખતે પણ મેં તમને પત્ર લખ્યો ત્રણ પત્ર મેં તમને લખ્યા શું તમને પત્ર નથી મળ્યા તો કંસરાભાઈ કહે છે પત્ર તો મળ્યા પણ આગળ શું કહે નીચા ઢારે મેં કોઈ જવાબ નથી પત્ર મળે સદગુરુજી ધામ સીધાવ્યા અને તમે એમને અંતિમ દર્શન કરવા કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુદ્ધા ન આવો તો તમે કેવા શિષ્ય અને શ્રીજી કહે છે તમે આટલા વર્ષોથી અહીંયા છો કોને જગાડ્યા બતાવો कौन साथ तुम काढ़िया किनको राह बताई तुम साथ ही श्री देवचंद्र जी के नूर रोशनी ना दिल में आई તમે આટલા વર્ષોથી દીપ અંદરમાં શ્રી દેવચંદ્રજી મહારાજનો કોઈ પણ સંદેશ ઉજાગર ન કર્યો
કોને કોને જગાડ્યા, એકાદું નામ તો બતાવો. આવી રીતના જ્યારે પૂછે છે ત્યારે બિલકુલ મૌન છે જયરામ કંસરા, કારણ કે માયામાં પૂરી રીતે વિસ્મૃત થઈ ચૂક્યા છે, ભૂલી ચૂક્યા છે. યહ મુરદાર ચૌદે તબક, આ કોને કહી રહ્યા છે શ્રીજી? બધા જયરામ છે ને. શ્રી પ્રાણનાજીના વચન દરેકે દરેક આપણને બધાને જ લાગુ પડે છે કે શ્રી પ્રાણનાજી સમજાવે છે આ 14 લોક જે દેખાઈ રહ્યું છે એ મુર્દાર છે. મુર્દાની સાથે કોઈ જય અને ગુપ્ત ગોય ન કરે, કોઈ વાત ન કરે, એને તો કોઈ સ્પર્શે નહીં, એને ભૂલથી અડી જાય તોય સ્નાન કરવું પડે. તો એવા મુર્દાર 14 તબકને તમે વળગી રહ્યા છો જયરામ કંસરા. સો અબ હોત હે નાસ, અને આ તમને જોવા માટે બનાવેલું છે, ફક્ત એને વળગવા માટે નથી. આ તો હમણાં એક પલમાં નાશ થવાનું છે. એટલું જ્ઞાન આપણા સદગુરુજી આપણને પીરસ્યું છે, આપણને જગાડ્યા છે. કચ્છુ શરમ ન આઈ હક્ક કી તુમ કહાવત ગિરોહ ખાસ. અહીંયા તમે નેમ પ્લેટ લગાડ્યું છે ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ, અને ચાલ આવી ચાલો છો. કોઈ શરમ ના આવી કે ધનીને જઈને શું મોડું બતાવીશું, ધની કહેશે કોને જગાડ્યા, કોને તારતમનું જ્ઞાન સમજાવ્યું, ત્યારે તમે શું કહેશો? હે કંસરા, तुमको ऐसा न चाहिए, कर बैठो इति अंधेर, श्री धाम धनी को देख के तुमको शर्म न आई फिर. આપણે કહેવત છે ને, ચુલ્લુ ભર પાણી में डूब मरना चाहिए था. જો આપણે એટલું પણ ન કરી શકીએ કે પોતાને અને આપણા સાથેના લોકોને આ તારતમનો દિવ્ય સંદેશ જો ન દઈ શકીએ તો આપણા બરાબર કોઈ મૂર્ખ નથી. કારણ કે તમે એક સાડીનો સેલ જોઈને આવશો તો 10 ને ફોન લગાડશો, કે કોઈ એક સારી જગ્યામાં તમે કંઈક જોયું હશે એના વિશે તમે 10 ને કહેશો, પરંતુ આટલું મોટું ધન, આટલો મોટો ખજાનો તમારા પાસે છે, અને જો તમે એને પોતા સુધી સીમિત રાખો ને તો રાજ્યને મોઢું દેખાડવું ભારે પડશે. કારણ કે ધામધની કહે છે આ રસને જેટલું બને એટલું ફેલાવો, બીજાને આપો. તમે તો પોતે જ સંતાડીને રાખી રહ્યા છો. ઇન્દ્રાવતી સખી પ્રકાશવાણીમાં કહે છે જાણું હું નીરે એકલી લઉં, બીજા કોઈને ન દઉં. પણ કેમ આપ્યું? કારણ કે ધણીની આગળ દોષી નથી બનવું મારે. એટલા માટે આ નીંદ બીજાને પીરસવાની જરૂર છે. ધામનું વચન છે, કોઈ ડૂબી રહ્યું છે એને બચાવવાની જગ્યામાં તમે હજી એને જવા દો છો, પથ્થર નાખો છો એના ઉપર. તો આ ક્યાંની વાત છે, ક્યાંનો નિયમ છે? હે કંસરા, ધામધણીજીને જોઈને શું તમને જરાય જેટલી શરમ ન આવી? કબલો કાંસા કૂટેગા, કબલો હથોડા એરણ, कबलो घर में बैठेगा, आई सिर पर कयामत रोशन. श्री कृष्ण कन्हैया लाल की. श्री प्राणनाजी કહે છે ક્યાં સુધી રસોઈ કરશો, ક્યાં સુધી બિઝનેસ ને વ્યાપારમાં જ ભાગદોડ કરતા રહેશો? આ કોનો બિઝનેસ છે? અહીંયા કાસા કૂટવાનો એનો બિઝનેસ છે ને આપણું બી તો બિઝનેસ છે જ. તો જે ગૃહિણી કહેવાય છે, ફક્ત હાઉસવાઈફ, એનું બહુ મોટું બિઝનેસ છે ઘરને સાચવવાનું. તો આપણા બધાના કાર્ય છે એવી રીતે કંસરાબાઈનું કાર્ય છે હથોડોને એરણ લઈ અને કાસાને કૂટવાનું. પરંતુ કાસો નથી કૂટતા, તમે તમારા જીવનનો પલ પલ કૂટી રહ્યા છો. સિર પર કયામત, અરે વાળ ધોળા થવા લાગ્યા, હવે કેટલો સમય બાકી છે? બહોત ગઈ, થોડી રહી, અબ થોડી ભી જાય. એવી રીતના તારો સમય તારા હાથમાંથી જઈ રહ્યો છે. હે કંસરા, હવે કેટલો સમય છે? ક્યાં સુધી કાસો કૂટીશ? ધામમાં કાસો લઈ જઈશ? ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે, નારી ગૃહે દ્વાર જન સ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, ધર્મનુરાગે ગચ્છતિ જીવ એકઃ. શ્રી પ્રાણનાજી ખુલીને શાસ્ત્ર પક્ષથી પણ સમજાવ્યું છે. જેટલી ભૂમિ આપણે ખરીદેલી હોય, પ્રોપર્ટી એસ્ટેટ જે કંઈ આપણે પોતાના નામે કર્યું હોય,
એ બધું જ્યારે કોઈ પણ જાય, શરીર છોડે તો શું એની સાથે જાય? એના કાગળિયા જાય એની સાથે, તેના જમીન જાય, બરાબર? એ પણ અહીંયા જ રહી જાય. એવી રીતે જે 4 પગનું પશુ રૂપી જે ધન કહેવાય, એ ધન પણ ગોઠમાં પડેલું જ રહે, એ સાથે નથી જતું. અચ્છા, એ તો છોડો, નારી ગૃહે, તમારી જે ધર્મપત્ની નારી કહેવાય, એ પણ ક્યાં સુધીની સંગત આપશે તમને? જે ઉમરો છે ને ત્યાં સુધી. અને બાકીના જે રિલેટિવ સગા સંબંધીઓ છે એ બહુ તો બહુ સ્મશાન સુધી આવશે, એ પણ ટાઈમ જોશે. કેટલી વારમાં બળીને પૂરું થાય ને આપણે છૂટા પડીએ. અને સુરતની તો પાછી વાત જ બીજી છે. અહીંયા તો બીજું જ કંઈક ચાલે છે. એ સમયમાં શું કરે? હા, એટલે કે આ જે સગા સંબંધીઓ છે એને પણ આપણા માટે ક્યાં સુધીની ફિલિંગ્સ છે એ તો જુઓ. એ તો સ્મશાન સુધી પણ આવે તો એ સમય જોઈને આવે છે, ત્યાં પણ પોતાના સમયને બીજી વાતોમાં ડાયવર્ટ કરે છે. તો તમારા માટેની સી લાગણી? એટલું જ નહીં, નારી ગૃહે દ્વાર જન સ્મશાને, દેહ ક્યાં સુધી આવ્યું? જે દેહ માટે અત્યારે આટલું આપણે કરીએ છીએ ને, ખાવાનું પીવાનું સારું પહેરવા ઓઢવાનું દઈ રહ્યા છે, એ દેહ ક્યાં સુધી આવે છે? ચિતા સુધી. ચિતામાં એ રાખ થઈ જશે. પરલોક તો એ દેહ પણ આવવાનું નથી, જેને તમે આટલું મોહથી આટલું પ્રેમ કરી રહ્યા છો. એ જાડું છે, પતલું છે, વ્યવસ્થિત ખાય છે, ઊંઘે છે કે નહીં, બધું તમે જુઓ છો, પણ એ દેહ પણ ચિતા સુધી જ તમારો સાથ આપે છે. દેહસ ચિતાયામ પરલોક માર્ગે, જે પરલોકનો માર્ગ છે એમાં તો એક જ જશે. કોણ? જવા વાળું યાત્રી કોણ છે? આત્મા કે જીવ, તમે એને કહો. જીવ જશે. અને એની સાથે સહભાગી કોણ થશે? આ બધા કોઈ નથી થવાના. ધર્માનુરાગી ગચ્છતિ જીવ એકઃ. તો ધર્મ જ એના સાથે જશે. જે કઈ અહીંયા ભક્તિ કરી છે, નામ જપ કર્યું છે ને, એના અંદર છે, એટલા માટે એ જીવ સાથે લઈને જશે. બહારનું બધું જ છૂટી જશે. ગમે એટલું જમા કરો ને, કંઈ પણ લઈને નથી જઈ શકવાના. સિકંદર સાથે શું થયું? સિકંદર ગયે ખાલી હાથ. અંતિમમાં સિકંદરે એક વાત પોતાના લોકોને કહી કે જ્યારે મારું મૃતદેહ તમે લઈને જાઓ ને, કફનમાં 2 કાણા પાડજો, અને એ કાણામાંથી મારા હાથની હથેળીઓ દેખાય, ખાલી ખમ, એને તમે દર્શનમાં રાખજો, જેથી કરીને દુનિયાના લોકોને સંદેશ મળે કે સિકંદર જેવા બાદશાહ પણ ખાલી હાથ જ ગયા. શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આપણે ગમે એટલું અહીંયા જેટલી બી મહેનત કરશો, જેટલું કમાવીને સંગ્રહ કરશો, સંગ્રહિત થશે, પણ તમને શું કામ? અને જેટલું સંગ્રહ કરશો એનું ટેન્શન જ વધવાનું છે. સંભાળવું કઈ રીતે, દેખરેખ કઈ રીતે કરવી, એ જ વધવાનું છે. આપણને લાગે કે એટલું ગુડવિલ થઈ જાય, એટલું નામનાઈ થઈ જાય, એટલું આપણે જમા કરી લઈએ, ઠીક છે, પણ એને જમા કરતી વખતે ભક્તિને તમે બાજુએ મૂકીને જેટલું જમા કરો છો ને, એ કોઈ કામમાં આવવાનું નથી. આટલો અનમોલ સમય જેમાં ભક્તિ કરવા માટે આ તન મળ્યું છે, એમાં ફક્ત અહીંની ને અહીંની વસ્તુને જમા કરવાથી કોઈ વાત સાર્થક બનતી નથી, જન્મ સાર્થક થતો નથી. અને આપણે આ બધી વસ્તુમાં તૃષ્ણાઓમાં જીવનને વ્યતીત કરીએ છીએ. એટલે એક નાની એવી વાર્તા આમાં આવે છે કે એક ફાર્મર હતો, શું કે ખેડૂત હતો. ખેડૂતને રાજાએ એવું કહ્યું કે હું તારી એક માંગ પૂરી કરીશ. તારે એવું કરવાનું છે કે સવારે એક જગ્યાથી દોડ લગાડ અને સાંજે તું પાછો આવી જા. જેટલી દૂરી સુધી તે દોડ લગાવીને ત્યાંથી તું તારા મૂળ સ્થાનમાં પાછો આવીશ, એટલી જગ્યા તારી. હવે ખેડૂતના મનમાં શું હતું? બને એટલું દોડું, એટલો દોડ્યો કે પાછો આવી ન શકે. સમય ટૂંકો પડ્યો તો ફાસ્ટ દોડવાના ચક્કરમાં પ્રાણ જ પૂરા થઈ ગયા. શું અર્થ છે? એ જે તૃષ્ણા છે ને, એ જ મારે છે.
એટલે એવું નથી કે તમે સંપત્તિ ભેગી જ ન કરો, રૂપિયો જ, એવું નથી કહી રહ્યા, પરંતુ એની પાછળ અનમોલ મનુષ્ય તનનો સમય અગર એમાં ને એમાં ગમાવો છો તો એ ગલત છે. ભક્તિ કરો, ભક્તિ કરતાની સાથે સાથે, કારણ કે પરલોકનું ધન જમા કરવાનું છે. લોકનું તો જેટલું થાય એ સારું છે, પરંતુ પરલોકનું ધન એ મુખ્ય છે, એ સાથે જવાનું છે. લૌકિક ધન જમા કરીને પરલોકનું છોડી દેશો તો વારવાર આવું મનુષ્ય તમને આવા સંજોગો કઈ મળવાના નથી. શ્રી પ્રાણનાથજી એને સમજાવી રહ્યા છે, કોઈ ન અઘાયા ઇનમે. લખપતિને કરોડપતિ બનવું છે, ને કરોડપતિને અબજોપતિ બનવું છે, ને અબજોપતિને હજી આગળ જવું છે, તો કોઈ આમાં અઘાતું નથી, તૃપ્ત થતું નથી ક્યારે પણ. કારણ કે આનું ઉદાહરણ શ્રીજીએ શું આપ્યું? ચચોડત ઠોર મુરદાર. જેવી રીતના કૂતરાને હાડકું આપો અને એને ચચોડિયા કરે, ચાવ્યા કરે, ચાવી ચાવીને એના મસોડામાંથી લોહી નીકળે, એને લાગે કે એ હાડકાનો સ્વાદ છે. એવી રીતે અહીં આગળ તમે જેટલું પણ આ મુર્દારને જમા કરો છો, એના થકી તમને લાગે આટલું નામ, આટલો રૂપિયો, આટલું વૈભવ, મારું ઐશ્વર્ય વધી ગયું, પરંતુ હકીકતમાં તમે પોતાના ક્ષણને એમાં આહુતિ આપી ચૂક્યા છો. એટલી ઉંમર તમારી આ બધું જમા કરવામાં જતી રહી છે, જે સાથે જવાનું જ નથી. તો આપણને બી એવો સંતોષ થાય છે કે આટલું બધું વૈભવ, પરંતુ વાસ્તવમાં તમે પોતાનો સમય ખોઈને વૈભવ કમાવ્યો. વૈભવની કિંમત નથી, સમય અને ક્ષણોની કિંમત છે, કારણ કે ક્ષણોમાં પરમાત્માની સાથે એક થવાનો આ સમય છે. શ્રી ધામ ધણી સુખ છોડ કે ક્યાં હંમેશા હોગે ખ્વાર. ધામ ધણીના પરમધામના સુખોને મૂકી પરિત્યાગ કરીને તમે શું હંમેશા ખ્વારા માયાની અંદર રમતા ખેલતા રહેશો? ધામનું વચન ભૂલી ગયા? તમે જોવા માટે આવ્યા છો, ન કે તમે અહીંયા રમવા માટે આવ્યા છો. बहुत दिन मुर्दार में तुम किया गुजरान, अब कहते दिन जियोगे कछु घर की करो पहचान. હે કંસરા ભાઈ, આટલા વર્ષો તો ગમાવી દીધા, હવે કેટલા દિવસ જીવવાનો છો? કોઈ હિસાબ કિતાબ છે આપણી જોડે કે આટલા કલાક મારી પાસે બાકી છે, આટલા દિવસ કે આટલા શ્વાસ બાકી છે? કોઈને નથી ખબર. कहते रहे बाकी तेरे श्वास, एक श्वास की भी नहीं आस. એક ખટવાંગ નામના રાજાની કથા ભાગવતમાં લખેલી છે. ખટવાંગ રાજા દેવ અને દાનવોના યુદ્ધમાં ત્યારે પણ સામેલ થયા, અને દેવોએ કહ્યું કે તમે બહુ જ બલશાલી છો, તમે અમારા પક્ષથી યુદ્ધ કરો. તેમણે યુદ્ધ કર્યું ને દેવો વિજયી થયા. તો દેવોએ વરદાન આપવાની વાત કરી. ખટવાંગ રાજાએ કીધું, મને ફક્ત એટલું જણાવો કે મારા મનુષ્ય તનમાં કેટલો સમય બાકી છે. અને ખબર પડી ફક્ત 2 જ ઘડી બાકી હતી. જેમ જ ખબર પડી હવે શું કરું, તો તત્કાલ મૃત્યુલોકમાં પાછા આવ્યા સ્વર્ગમાંથી, અને મૃત્યુલોકમાં આવીને પોતાના તનમાં પ્રવેશીને જે કંઈ 2 ઘડીમાં ભક્તિભાવ ભજન કરવાનું હતું, સમર્પણ કરવાનું હતું, કરી જ લીધું અને ગતિ થઈ. પણ એની જેમ આપણને ખબર ક્યાં છે? જો એની ખબર પડતી હોત તો બધા રેડી થઈને બેસી જતા. પ્રોગ્રામ આવવાનો હોય ને, કોઈ તો ઓલું ટાઈમર સેટ કરીને રાખે ને, ન્યુ યર હોય વિશેષ કરીને, ત્યારે તમે જોશો 24 કલાક, પછી 23 કલાક, એમાંથી સેકન્ડ ઓછું થઈને છેલ્લે 1 કલાક હોય, પછી એમાંથી ઓછું થઈને પછી છેલ્લે 0 થઈને તો હેપી ન્યુ યર કરીને મનાવે. ટાઈમર સેટ કરે એવી રીતના. પણ આપણને જો એવું મોતનું ખબર હોય તો આપણે ટાઈમર સેટ કરીએ, એવી તો ખબર પડતી જ નથી. તો શ્રી પ્રાણનાથજી કહે છે કે કછું ઘર કી કરો પહેચાન. તમે ઘરને નહીં ઓળખો ને તો આ આત્મા ક્યાં જશે? સરનામું ન લખ્યું હોય, ચિઠ્ઠી ક્યાં જાય? મોબાઈલના 10 આંકડામાંથી એક જ આંકડો ગલત લગાડો તો રોંગ નંબર ના જાય? तुम में माया जीव से एता भी न होया फरक. श्री
धाम धनी की जिक्र में हुआ चाहिए गरक। હે જયરામ કંસરા, ધામ ધનીને જીકર એટલે કે ભજન કરવા માટેનું આ અનમોલ તન, અનમોલ સંજોગ, અને આપણે શું કરવા લાગ્યા? અને આ માયાના જીવડાની ભાંતિ તમે ધામના બ્રહ્મ સૃષ્ટિ થઈને આ જ કાર્ય કરી રહ્યા છો. તો હે કંસરા, આવી રીતે ગરક થવું, દૂધની અંદર ખાંડ ભળી જાય એવી રીતે તમે માયામાં ભળી ગયા છો. શું આ તમને શોભે છે? ધામના કહેલાવો છો અને કાર્ય જીવ સૃષ્ટિના જેમ કરો છો. સો બોય ન આવત તુમકો ન ચર્ચા ચિતવન, ના સાથ મિલાવા સૈયન ના દિલ કો કિયા રોશન. તમને બોય એટલે ખુશ્બુ પણ નથી આવતી પરમધામની, ન ચર્ચા ચિતવનની કોઈ તમને સુગંધ આવે છે, ન સત્સંગમાં તમે ક્યારે આવો છો. અરે સત્સંગની તો વાત જ ક્યાં છે? સદગુરુજી ધામ ગયા તોય તમે આવ્યા નહીં, તો પછી બીજી તો વાત જ સી કરવી. સુંદર સાતનો મેળાવડો કેવી રીતે થાય છે એના વિષયમાં પણ હવે તમને કોઈ પણ પ્રકારથી જ્ઞાન નથી. એ વચન સુન કે રોયા. જ્યારે આ વચન સાંભળ્યા, આપણે જ્યારે સાંભળીએ છીએ ને તો આપણા રૂવાડા ઉભા થાય છે, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત શ્રી પ્રાણનાજી જ્યારે આપણી સમક્ષ ઉભા થઈ અને જ્યારે આપણને આ પ્રબોધ કરે ત્યારે આત્માની શું હાલત થાય? અને જયરામ કંસરાની આંખ તત્ક્ષણ ખુલી ગઈ. ये वचन सुन के रोया, भूल मानी अपनी सब, मुझसे कछु ना हुआ, करे धिक्कार आपको तब. श्री कृष्ण कन्हैया लाल की धिक्कार छे मारी ऊपर, आग પડે મારી સમજના ઉપર કે આવા સાક્ષાત ધામધણી સદગુરુજી મને મળ્યા, તારતમ મને મળ્યું, ને છતાં મારી મૂર્ખતા, મારી અજાણતા, મારો આંધળાપણો કે મારા હાથમાં તારતમનું જ્ઞાન છે પણ મને પહેચાન નથી. ધિક્કાર છે મારા ઉપર, મારી ભૂલ છે સ્વામીજી, હું સ્વીકારું છું કે મારી ભૂલ છે, અંતકરણથી પશ્ચાતાપ કરું છું. हम कोई न माया मिने, याद न आया धाम, हम भूले तहकीक आडे माया के काम. આ માયા એવી જબરી છે ને, એવી જોરાવર છે ને કે સદગુરુજીએ મને પૂરી પહેચાન કરાવી, મારી ધામની એમની પણ કરાવી, તેમ છતાં મને ધામ યાદ ન આવ્યો. જે દિવસે તારક મંત્ર લીધો અહીં આવ્યો તો અહીંનો અહીં જ રહી ગયો, ક્યારેય પાછો નૌતનપુરી ન ગયો. હમ ભૂલે તહેકીક એટલે નિશ્ચિત હું ભૂલ્યો છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આડે માયા કે કામ, કારણ કે મેં કોને પ્રાધાન્યતા આપી? કાસા કૂટવાને, માયાના કામને પ્રાધાન્યતા આપી. अब महिर देखी श्री राज की जो भेज दिए आपको, हमारी तरफ देखिया, हम तो डूबे संसार में, श्री प्राणनाथ प्यारे की. પરમાત્માની કૃપા દૃષ્ટિ તો જુઓ સુંદર સાજી, કે તમે ભલે ભૂલી જાઓ પરંતુ ધની ભૂલતા નથી. તમે હાથ છોડાવીને ભાગો પણ ધની છોડવા દેતા નથી. તમે ગમે એવી સ્થિતિમાં હોય તો ધામ ધની વહેલા મોડું તમને જગાડવા માટે, તમને ફટકારવા માટે પણ તે કોઈ ને કોઈ મોકલી જ આપે છે. તો જયરામ કંસરાએ જોયું કે આ તો ધનીની મહેર છે કે રાજ્ય મારી તરફ જોયું, નહીં તો શું થાત? જમપુરી જાતા વળી કર ગ્રહ્યા. જમપુરીનું સાધન છે કે નહીં? ધનીને છોડો, સદગુરુની શિખામણને છોડો, તો જમપુરી જવાનું પૂરું તમે બંદોબસ્ત કરી લીધું છે. અને જમપુરીમાં ગયા બાદ એ જ જન્મ મરણના ચક્કરની અંદર જ આપણે પડતા રહેવાના છે. હજી ગઈકાલે સત્સંગમાં પરમ પૂજ્ય મહારાજજી આપણને જણાવ્યું હતું કે ઓલો મકોડો હતો એ કેટલાય વખત ઇન્દ્રનું આસન ભોગવીને આવેલો, પરંતુ છેલ્લે બની ગયો મકોડો. અને પછી શું બનત? અલગ અલગ યોનિની અંદર જઈને જ એને કર્મ જ ભોગવવાના હતા ને. તો ટૂંકમાં
જ્યારે આપણે આ વાતને સમજીએ કે એક શરીર અને આ ઉત્તમ સંજોગ બાર નથી મળવાના, સાધુ સંતો સદગુરુ પુકાર કરે છે તો બાર કહેવા ન લગાડો, આત્માને પૂરી રીતે સમર્પિત કરો એ ધામ ધણીના ઉપર. ધણી તો ઊભા જ છે. જો એક વાત હજી સમજો, ધણી તો માથે ઊભા જ છે, આજને તો કાલે ઉબારી લેશે, પણ તમે કેટલા ભટકશો એ દરમિયાન. पिया तुमो तैसे कीजियो, मैं अर्ज करूं मेरे पियू जी, हम जैसी तुम जिन करो, मेरा तलफ तलफ जाए जीलजी. हे राजी महाराज, મારા ઉગને જોઈને તમને એવું લાગે કે આને તો ભલે ને માયા જ ગમે છે તો માયામાં રહેવા દે, પરંતુ તમારા એક ક્ષણમાં અગર કૃપા ન થઈ મારા ઉપર તો એ એક ક્ષણમાં કેટલી વખત જન્મ થશે, કેટલી વારના ફેરા લાગી જશે. હે પિયાજી, એક ક્ષણ માટે પણ તમે તમારી મહેર અમારા ઉપરથી ન હટાવો. આ રીતે આપણે ધણીના ચરણોમાં પુકાર કરીએ છીએ. સિંધી વાણીની એક ચોપાઈ છે, બોતે ખેંદે બે ઉમર પટ સુકે રે પાણી, જે તો દિલને હેત કરે સાટરે ના સતરાણી. આપણે માયાના ભવસાગરની અંદર જે ઉપરથી આમ છલાંગ મારી છે ને, જાણે કે ઉપરથી કોઈ ડાઇવ કરે, કૂદકો મારે સ્વિમિંગ પુલમાં, પણ સ્વિમિંગ પુલમાં પાણી ન હોય તો આ માયાનું સ્વિમિંગ પુલ છે ને એવું જ છે હો. એટલે પ્રાણનાથજી આપણને પરિચય કરાવી રહ્યા છે કે આ માયાનું ભવસાગર પાણી વિનાનું છે. તમે વિચારો કે આની અંદર હું છલાંગ મારું, ડાઇવ મારું, પરંતુ આમાં છલાંગ મારશો તો અહીંયા કોઈ પાણી નથી, અહીંયા તો કોરું છે, પટ છે અને પટમાં માથું જ અથડાશે. એટલે સમજો કે માયાના મોહ સાગરની લહેરોમાંથી બચવા માટે ધામધની આ સત્સંગ, આ તારતમ મહામંત્રને જ્ઞાન આપી રહ્યા છે. આવા સંજોગ ક્યાં મળશે? આ સંજોગમાં જેટલું મને ભજન કરો, આપણને ગુરુજી બાર સમજાવે છે, નિંદા, ચાળી, ચુગલી, આમ તેમ જોવું, કોઈ પણ આડા અવળા વચન બોલવા એને મૂકી દો. કારણ કે એ કરવાથી ભક્તિના અકાઉન્ટમાંથી માઇનસ થાય છે, પ્લસ નથી થતું, માઇનસ થાય. પ્લસ કરતા કેટલું મુશ્કેલ પડે, માઇનસ કરતા કઈ વાર નહીં લાગે. એક વ્યક્તિ હતા, એને મોહમ્મદ સાહેબની આગળ કંઈક વાત કરી તો કોઈનું કંઈક નિંદાજનક વચન બોલ્યા તો મોહમ્મદ સાહેબે ત્યારે જ એને કહ્યું કે જો તે આખા મહિના સુધી જે નિમાજ કરીને જે ફળ મળ્યું ને, એક નિંદાના વચનમાં બધું પાણી થઈ ગયું. એટલું ફાસ્ટ માઇનસ થાય, પણ પ્લસ થતા કેટલી વાર લાગે એમાં ભક્તિમાં. એટલે આ બધી વાતને આપણે વિચાર કરીએ કે આવા સમય સંજોગ આપણને જે કૃપાથી મળેલા છે ને એને ક્યારેય ગમાવાના નથી. અને જયરામ કંસરાભાઈ આવી રીતે પ્રાયશ્ચિત કરીને શ્રી પ્રાણનાથજીના ચરણારવિંદમાં સમર્પિત થયા. હજી પણ પૂરી રીતે જાગ્યા નથી તો શ્રી પ્રાણનાથજી હવે આગળ એમને બ્રજ, રાસ ને આ બધા પ્રસંગો બતાવીને જયરામ કંસરાને પૂરી રીતના હવે જાગૃત કરશે. જાતિ સ્મરણ ઉદ્બોધ એમને કરવામાં આવશે. તો સુંદર સાજી, કારણ કે સમય થાય છે તો આપણે ચોપાઈને દોહરાવી લઈએ. બરાબર. અબ મહેર દેખી શ્રી રાજ કી, आपको जो भेज दिए आपको, हमारी तरफ देखिया, हमारी तरफ देखिया, हम तो डूबे संसार में, हम तो डूबे संसार में, हम तो डूबे संसार में, हम तो डूबे संसार में। श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, प्राणनाथ प्यारे प्यारे की जय।
नामी धर्म की जय तीनों पुरी धाम